अनुसंधान में 549 पत्र है, ये पण सौभागभाई उपर है। एमां सौभागभाई ने कृपाल जणावे छे कि माकूभाई वगैरह ने जे उपाधि कार्य करवा विषे अधीरज थी आर्त जेवा परिणाम थी परनी आजीविकानो भंग थाय छे ते जाण्या छतां राजकाजमां अल्प कारणमां विशेष संबंध करवायो नहीं ते थाय एवुं कारण छतां जेमां तुच्छ एवा द्रव्यादिनो पण विशेष लाभ नथी छतां ते माटे फरी फरी लखवानुं थाय छे ते शुं योग्य छे? कृपालदेव माकूभाई એટલે એમના ભાગીદાર માણેકલાલ ભાઈ એમને પણ સૌભાગભાઈ લખ્યું હશે। સૌભાગભાઈની અંતરદશા ઘણી શ્રેષ્ઠ ને એમણે કામ કાઢ્યું, પણ એ કર્મના ઉદય કેવા ભયંકર છે। હા, એટલે જાણે એ કામ કરી આપે કઈ માકુભાઈ વગેરેને જે ઉપાધિ કાર્ય કરવા વિશે કે અમારું આટલું તમે કરી લીજો, અધીરજથી તમારે અધીરાય આવી જવાથી આર્ત જેવા પરિણામથી એવું લખ્યું હશે એમને। પરની આજીવિકાનો ભંગ થાય છે તે જાણ્યા છતાં એવું લાગે છે, અસલ તો જ્ઞાની જાણે કૃપાલદેવના જ્ઞાનમાં, પણ કે જાણે હવે આ મારા છોકરાઓ છે તમે ત્યાં ગોઠવી દેજો ને, તો હવે જ્યાં પેલો માણસ કામ કરતો હોય તો એની આજીવિકાનો ભંગ થાય, એટલે જાણે આમ લખ્યું હોય કે પરની આજીવિકાનો ભંગ થાય છે તે જાણ્યા છતાં તમે તમારું જુઓ તો બીજાની આજીવિકાનો ભંગ થાય તેનું શું? રાજકાજમાં અલ્પ કારણમાં વિશેષ સંબંધ કરવાયો નહીં તે થાય એવું કારણ છતાં, અથવા રાજકાજમાં કઈ કામ કરાવજો એવું કઈ અલ્પ માત્ર ને લાભ થાય એવું છે તેવું કારણ છતાં તેમાં તુચ્છ એવા દ્રવ્યાદિનો પણ વિશેષ લાભ નથી છતાં તે માટે ફરી ફરી લખવાનું થાય છે તે શું યોગ્ય છે? રાજકાજમાં કઈ કામ કરાવવું હોય, હા એ તમે કરાવી આપજો, અથવા કઈ નોકરી અપાવજો। માનો આ તો એક એમના છોકરાઓની મણીલાલ વગેરે ત્યાં હતા મુંબઈ, એટલે કઈ નોકરી લગાડી દીજો એવું કઈ હોય, આ તો આપણી કલ્પના છે, અસલ શું હશે સમજાતું નથી। એટલે કે તેમાં તથા રાજકાજમાં અલ્પ કારણમાં વિશેષ સંબંધ કરવા યોગ્ય નહીં તે થાય એવું કરવા એવું કારણ છતાં જેમાં તુચ્છ એવા દ્રવ્યાદિનો પણ વિશેષ લાભ નથી રાજકારણમાં છતાં તે માટે ફરી ફરી લખવાનું થાય છે તે શું યોગ્ય છે? તેવા વિકલ્પને તમ જેવા પુરુષ મોળો નહીં પાડી શકે તો આ દુષ્યમ કાળમાં કોણ સમજીને સમાઈ રહેશે? તમે ને અમે લૌકિક ભાવે વર્તશું તો અલૌકિક ભાવે કોણ પ્રવર્તશે? તમે પણ કે આવા વિકલ્પો સત્પુરુષના યોગ બળે એના વચન બળે જો નહીં સમાવી શકો તો બીજા તો કોણ સમાવશે? તેવા વિકલ્પને તમ જેવા પુરુષ મોળો નહીં પાડી શકે તો આ દુષ્યમ કાળમાં કોણ સમજીને સમાઈ રહેશે? કેટલીક રીતે નિવૃત્તિને અર્થે અને સત્સંગને અર્થે તે ઈચ્છા રાખો છો તે વાત લક્ષ્યમાં છે, તથાપિ એકલી જ જો તે ઈચ્છા હોય તો આ પ્રકારની અધીરજ આદિ હોવા યોગ્ય ન હોય। તમે કેમ લખો છો કે અમારે તો નિવૃત્તિ લેવી છે, સત્સંગાગમ જ કરવો છે, એવી જો તમારી ઈચ્છા હોય એકલી માત્ર સત્સંગાગમની તો પછી આ પ્રકારની અધીરજ તમને હોવી ન જોઈએ। કેટલીક રીતે નિવૃત્તિને અર્થે નિવૃત્તિ માટે અને સત્સમાગમને અર્થે સત્સમાગમ કરવા માટે તે ઈચ્છા રાખો છો તમે, તે વાત અમારા લક્ષ્યમાં છે, તથાપિ તો પણ એકલી જ જો તે ઈચ્છા હોય, સત્સમાગમની જો ઈચ્છા હોય તો પછી આ દ્રવ્યાની ઈચ્છા કેમ કરો? એકલી જ જો તે ઈચ્છા હોય તો આ પ્રકારની અધીરજ આદિ હોવાય કે ન હોય। માકુ ભાઈ વગેરેને પણ હાલ ઉપાધિ સંબંધમાં લખવું ઘટતું નથી। માકુભાઈ વગેરે માણેકલાલ ભાઈ કોઈને પણ લખવું નહીં તમારે। માકુભાઈ વગેરેને પણ હાલ ઉપાધિ સંબંધમાં લખવું ઘટતું નથી, જેમ થાય તેમ જોયા કરવું એ જ યોગ્ય છે। ખરેખર તો આવી સ્થિતિ એ કઈ સમજુ ઘણા હતા, વ્યવહારો હતા, બધું જાણતા હતા, પણ આ વ્યવહાર જ એવો છે કે તેમાં મતિ મૂંઝાઈ જાય છે, અધીર જ ખૂટી જાય। આટલું મોટું કુટુંબ, 5-7 તો એમના કઈ દીકરાઓ છે, દીકરીઓ છે, બહેનો છે, કેટલું બધો પરિવાર, આ બાજુ આજીવિકાનું સાધન ન હોય તે જ જાણે કે તે વખતે કેવી સ્થિતિ હોય છે। પણ છતાં કૃપાલ કે જેમ થાય તેમ જોયા કરો એ જ યોગ્ય છે। આ વિશે જેટલો ઠપકો લખવો જોઈએ તેટલો લખ્યો નથી, તો પણ વિશેષતાથી આ ઠપકો વિચારશો। જેટલો આ વિશે તમને વારંવાર લખ્યું છે છતાં ફરી ફરી ઉદય આવી જાય છે, તમે લખો છો। આ ઠપકો જેટલો લખવો જોઈએ તેટલો લખ્યો નથી, પણ જે લખ્યો છે તેને પણ વિશેષતાથી વિચારશો કે ઘણો ઠપકો લખ્યો છે એમ માનજો। આ વિશે જેટલો ઠપકો લખવો જોઈએ તેટલો લખ્યો નથી, તો પણ
વિશેષતાથી આ ઠપકો વિચારશો. ફરીથી 550નો પત્ર પણ જે કાલે પત્ર આવેલો એના અનુસંધાનો કે છે અધૂરો લખ્યો છે તે કાલે લખીશ, એટલે આવતીકાલે પાછો આ 550નો પત્ર છે. એમાં પણ આવી જ વાતો લખી છે કે કોઈ પણ હિસાબે એમના હૃદયમાંથી આ ભાવ નીકળી જાય. કુટુંબ મારું નથી, જ્યારે કુટુંબ જ મારું નથી તો એના માટે આટલી, અથવા આ વ્યવહાર, આ ઇજ્જત, આ લૌકિક લાજ કંઈ જ મારું નથી. એ ભાવ દ્રઢ થાય, હું તો આત્મા છું, અસંગ સ્વરૂપ, અને જ્ઞાન દર્શન ચારિત્ર એ મારું ધન છે, એ સમજાઈ જાય તો પછી એની મૂંઝવણ ટળી જાય. અને એ કૃપાલને ટાળવી છે અને એમાં અંતે સફળતા મળે છે. એમનું બધું ટળી જઈ અને અદભુત શક્તિ પ્રગટે છે કે જે મોટા મુનિઓને પણ દુર્લભ છે. આ પ્રમાણે આ પત્રાંક 549 પૂરો થયો. આવતીકાલે પત્રાંક 550. વચનામૃત પત્રાંક 550. મુંબઈ, માગસર વદ 11 રવિ 1951. આ પત્ર પણ સૌભાગભાઈ ઉપર છે. પરમ સ્નેહી શ્રી સૌભાગ. પરમ સ્નેહી શ્રી સૌભાગ. સૌભાગભાઈ પ્રત્યે કૃપાળુદેવને પરમ સ્નેહ આવે છે સત્સંગનો. કોઈ આપણી જેમ મોહ નથી, મોહથી નથી કહેતા, પણ સત્સંગી છે, ઘણી યોગ્યતાવાળા જીવ છે, આત્માર્થના ઘણા ગુણો છે, માટે કે છે કે પરમ સ્નેહી શ્રી સૌભાગ. ગઈકાલે તમારું લખેલું પત્રેક પ્રાપ્ત થયું છે. અત્રેથી પરમ દિવસે પત્રેક લખ્યું છે તે તમને પ્રાપ્ત થયું હશે, તથા તે પત્ર ફરી ફરીને વિચાર્યું હશે, અથવા વિશેષ કરી વિચારવાનું બને તો સારું. પરમ દિવસે પત્રાંક 548 જે આપણે વાંચ્યા એ વાંચ્યું. એ કે છે લખ્યું છે તે તમને મળ્યું હશે, ફરી ફરીને વિચાર્યું હશે, અથવા વિશેષ વિચારવાનું બને તો સારું. એમાં લખ્યું કે જ્ઞાની પુરુષ પ્રત્યે કિંચિત પણ યાચના કરવી નહીં, નિષ્કામ ભક્તિ જ રાખવી, માત્ર આત્માર્થનું લક્ષ્ય રાખવું, અને જે કંઈ પણ દુઃખ આવે તે સહન કરવું. ભક્તિથી બધું દુઃખ જતું રહો કે નાશ થઈ જવું જોઈએ એવો કંઈ પણ ભાવ રાખવો નહીં. કેમ કે તીર્થંકર આદિકને પણ પૂર્વે અજ્ઞાન અવસ્થાએ બાંધેલા કર્મ ભોગવવા પડે છે, તો આપણને ભોગવવા પડે એમાં કોઈ નવાઈ નથી. માટે એ પત્ર મેં લખ્યું છે એમાં ગંભીર આશયો લખ્યા છે, તે વારંવાર વિચારવા યોગ્ય છે. અને છેલ્લે લખેલું કે આ પત્ર અધૂરો છે કે જે ઘણું કરી આવતીકાલે પૂરો થશે. 548માં એવું લખેલું કે આ પત્ર અધૂરો છે એટલે આવતીકાલે પૂરો થશે. તે આવતીકાલે એટલે આ 11ને દિવસે, આ 11 માવદ 11ને દિવસે લખ્યો. પેલો હતો 9ને, એટલે 10ને નીને એકાંતરે એક દિવસ મૂકીને લખ્યો. એમાં લખ્યું કે એ પત્ર તમને પ્રાપ્ત થયું હશે, તથા તે પત્ર ફરી ફરીને વિચાર્યું હશે, અથવા વિશેષ કરી વિચારવાનું બને તો સારું. એ પત્ર મેં સંક્ષેપમાં લખ્યું હતું, તેથી વખતે તમારા ચિત્તને સમાધાન પૂરતું કારણ ન થાય. સંક્ષેપમાં મેં વાત લખી, કદાચ એ વાતનું સમાધાન તમારા મનને થયું ન હોય અને ફરી ફરી વારંવાર એવી ઈચ્છાઓ ઉઠે છે ને મારી પાસે માંગણી કરો છો, તેના માટે એ જો સમાધાન નહીં થયું હોય તો તે માટે છેવટે તે પત્રમાં એમ લખ્યું હતું કે આ પત્ર અધૂરું છે અને તેથી બાકી લખવાનું આવતીકાલે થશે. તે આ લખીએ છે. હા, આવતીકાલે એટલે ગઈકાલે તે પત્ર લખવાની કંઈક ઈચ્છા છતાં આવતીકાલે એટલે આજે લખવું તે ઠીક છે એમ લાગવાથી ગઈકાલે પત્ર લખ્યું નહોતું. અમે લખ્યું આવતીકાલે, પણ આવતીકાલે લખ્યું નહોતું. આજે એ પત્ર લખવાનું ઠીક લાગવાથી આજે લખ્યું છે. હવે કે છે, ગયા પરમ દિવસે લખેલા પત્રમાં જે ગંભીર આશય લખ્યા છે તે વિચારવાન જીવને આત્માના પરમ હિતસ્વી થાય તેવા આશય છે. ગયા પરમ દિવસે લખેલા પત્રમાં જે ગંભીર આશય લખ્યા છે
તે વિચારવાન જીવને આત્માના પરમ હિતસ્વી થાય તેવા આશય છે. સામાન્ય વાત નથી. કેમ કે જ્ઞાની પુરુષ પ્રત્યે કિંચિત પણ લૌકિક યાચના કરવામાં આવે તો એનો આત્માર્થ નાશ પામે. એટલે આત્મલાભ થવાને બદલે લૌકિક કામનાઓ જો લોકોત્તર પુરુષો પાસે કરીએ તો એ તો મિથ્યાત્વને ગાઢ કરે છે. એટલે છૂટવાના કારણે ત્યાં બંધન થાય. માટે કે એમાં ગંભીર આશય મેં લખ્યા હતા. ગયા પરમ દિવસે લખેલા પત્રમાં જે ગંભીર આશય લખ્યા છે તે વિચારવાન જીવને આત્માના પરમ હિતસ્વી થાય, આત્માને પરમ કલ્યાણકારક તેવા આશય છે. એ ઉપદેશ અમે તમને ઘણી વાર સહજ કર્યો છે, છતાં તે ઉપદેશ આજીવિકાના કષ્ટ ક્લેશથી તમને ઘણી વાર વિસર્જન થયો છે. ઘણી વાર તમને આ બાબતનો ચેતાવે છે, છતાં આજીવિકાના કષ્ટ ક્લેશથી, આજીવિકામાં ખૂટે કે કષ્ટ થાય મેળવવામાં, તો તેથી તમે ઘણી વાર તમે લખ્યું છે, અમે એના જવાબો લખ્યા છે, છતાં પણ એ ઘણી વાર વિસર્જન થઈ જાય છે. તમને અમે ઘણી વાર સહજ ઉપદેશ તે સંબંધી કર્યો છે, છતાં તે ઉપદેશ આજીવિકાના કષ્ટ ક્લેશથી તમને ઘણી વાર વિસર્જન થયો છે અથવા થઈ જાય છે. અમારા પ્રત્યે માવિતર જેટલો તમારો ભક્તિભાવ છે એટલે લખવામાં અડચણ નથી એમ ગણીને, તથા દુઃખ સહન કરવાની અસમર્થતાને લીધે અમારી પાસેથી તેવા વ્યવહારની યાચના બે પ્રકારે તમારાથી થઈ છે. વળી કેવું કહે છે કૃપાલે કે અમારા પ્રત્યે માવિતર જેટલો તમારો ભક્તિભાવ છે. માવિતર માવતર મા બાપ પ્રત્યે બાળક ગમે તેવું હોય તોય પોતાનું દિલ ખોલીને કહે. એટલે આ આજીવિકાના કષ્ટને લઈને તમારાથી બોલાઈ જાય છે અને તમને અમારા પ્રત્યે માવિતર જેટલો ભાવ છે તેને લઈને તમારી આવી લખવામાં કે એમને હવે અડચણ નથી, આ તમારા મા બાપ છે એટલે જે કંઈ પણ એને મને સુધારશે, ઉપાય બતાવશે. અમારા પ્રત્યે માવિતર જેટલો તમારો ભક્તિભાવ છે એટલે લખવામાં અડચણ નથી એમ ગણીને, તથા બીજું દુઃખ સહન કરવાની અસમર્થતાને લીધે, આટલું બધું મોટું કુટુંબ આજીવિકા પણ માંડ ચાલે એ દુઃખ સહન નહીં થવાથી લખ્યું છે. તથા દુઃખ સહન કરવાની અસમર્થતાને લીધે અમારી પાસેથી તેવા વ્યવહારની યાચના બે પ્રકારે તમારાથી થઈ છે. આ મારું દુઃખ મટાડો બે ઉપાય તમે લખ્યા છે. એક તો કંઈક સિદ્ધિ યોગથી દુઃખ મટાડી શકાય તેવા આશયથી, કંઈક એવી રિદ્ધિ સિદ્ધિ ભોરવો કે જેથી બધું દુઃખ અમારું નાશ પામી જાય. પણ જ્ઞાની પુરુષો પોતાના માટે પણ કદી રિદ્ધિ સિદ્ધિનો ઉપયોગ કરતા નથી, અને કરે તો તે આગળ વધી શકે નહીં તેને અયોગ્ય ગણ્યો છે. જેમ કે સ્થૂરીભદ્ર, એમના ગુરુએ 9 વર્ષ સુધી જ્ઞાન આપ્યું અને ભણતા હતા, પણ આવા મોટા પુરુષોને જે તે સમયમાં એ સમર્થ છે પૂર્વનું જ્ઞાન લેવા, છતાં એમને અજીર્ણ થઈ ગયું. અને બહેનો મળવા આવી તો એમને પણ બતાવું કે મારી પાસે કેવો પ્રભાવ છે, કેટલી લબ્ધિ સિદ્ધિઓ પ્રગટી છે. તે એ મળવા આવે ત્યારે એ જ્યાં બેઠા છે જંગલમાં આરાધના કરે, ગુરુને પૂછ્યું ક્યાં છે, તો કે તો ત્યાં બેઠા છે, જાઓ મળશે. ત્યાં જાય કે ત્યાં તો સિંહ બેઠો છે. પછી આવી બહેનો સાધ્વી હતી તો કે ત્યાં તો ગુરુદેવ સિંહ બેઠો છે. ગુરુએ જ્ઞાનથી જોયું કે અરે આને પણ અજીર્ણ થઈ ગયું, આ પણ યોગ્ય નથી, આ પણ જ્ઞાન આપવાને યોગ્ય નથી, મેળવવાને ના પાડી દે, હવે તને ભણાવવું જ નહીં. સંગે પછી વિનંતી કરી કે હવે બીજો કોઈ આ પૂર્વોને ઝીલી શકે એવો કોઈ છે નહીં આ કાળમાં, હવે જો આપ એને જ્ઞાન નહીં આપશો તો આ જ્ઞાન વિચ્છેદ જશે. ત્યારે સંઘ, મારા મા બાપ, જેમ પ્રભુશ્રી કે સંઘનું કહેલું ગુરુને માનવું પડે, ચતુર્વિધ સંઘ, તેમ એમણે પણ એ પૂર્વ તો શીખવાડ્યું,
સંજ્ઞા કહેવાથી, પણ એના 10મું પૂર શીખવાડ્યું, પણ અર્થ નહીં બતાવ્યા, મર્મ નહીં બતાવ્યો. આવી રીતે 10 બતાવેલા કે 4નો મર્મ નહીં બતાવ્યો એ ખ્યાલ નથી. 14 પૂરનું જ્ઞાન આપ્યું, 4નું અર્થ વગર આપ્યું અને 10 અર્થ સહિત આપ્યા, એવું કંઈક છે. પણ અહીંયા કહેવાનો મતલબ કે આવા મોટા પુરુષો પણ ભૂલી જાય છે અને રિદ્ધિ સિદ્ધિમાં તણાઈ જાય તો એ આગળ વધી શકે નહીં, એને ગુરુઓ પણ યોગ્ય ગણે છે. તેમ કૃપાળુદેવમાં રિદ્ધિ સિદ્ધિઓ છે, છતાં કોઈ દિવસે અમારા અંદર આ છે એવી એમને કલ્પના પણ થઈ નથી કે અમે એટલી બધી આરાધના કરીએ તો અમને પ્રગતિ હશે કે નહીં, જોવાની પણ ઈચ્છા નહીં થઈ. આ તો સૌભાગભાઈના કારણે જ એમણે એટલું લખ્યું એટલે ઉપયોગ મૂકીને જોયો તો કે એવું છે. છતાં પણ પોતા માટે પણ જ્યારે કંઈ કરતા નથી, બીજા માટે કેમ કરે? કેમ કે એમાં આત્માને લાભ નથી. એકવાર રિદ્ધિ સિદ્ધિ ફોરવીને કંઈ પણ મેળવી લીધું કે તરત જ બીજી ઈચ્છા ઊભી થશે કે હવે આ કરી લઉં. ઈચ્છાઓનો અંત નથી, એટલે આત્માર્થ ચૂકાઈ જઈ અને એને પૂતગલનું મહાત્મ્ય વધી જાય છે, એને ભૌતિક સુખનું મહાત્મ્ય વધી જાય, બાહ્ય વસ્તુઓનું, એટલે આત્માર્થ ભૂલાઈ જાય છે, ધીમે ધીમે નાશ પામી જાય છે. એટલે કૃપાળદેવને આ ભયંકર લાગે છે કે તમે એવી ઈચ્છા કરો જ માં. 2 પ્રકારે તમારાથી તે ઈચ્છાઓ યાચનાઓ થઈ છે. એક તો કઈ સિદ્ધિ યોગથી દુઃખ મટાડી શકાય તેવા આશયથી, અને બીજી યાચના કઈ વેપાર રોજગાર આદિની. કઈ વેપાર બતાવો, કઈ રોજગાર બતાવો, કે નોકરી કરીએ, કંઈ પણ બતાવો કે જેથી અમારી આજીવિકા સુખે ચાલી શકે. 2માંની એકે યાચના તમારી અમારી પાસે થાય તે તમારા આત્મા અને હિતનું કારણ રોધનાર અને અનુક્રમે મલિન વાસનાનો હેતુ થાય. આવી 2માંની કોઈ પણ યાચના, ભલે રિદ્ધિ સિદ્ધિ ફોરવીને અમારું દુઃખ મટાડો કે કંઈ પણ વેપાર રોજગાર બતાવવાની યાચના પણ અમારી પાસે થાય, તે તમારા આત્માને હિતનું કારણ રોધનાર, હિતને અટકાવનાર, આગળ વધવાથી રોકનાર અને અનુક્રમે મલિન વાસનાનો હેતુ થાય. દિવસે દિવસે તમારા અંદર પણ આવી મલિન વાસનાઓ ઘર કરી જશે અને આત્મા સાવ ભૂલાઈ જશે. અને અનુક્રમે મલિન વાસનાનો હેતુ થાય, કેમ કે જે ભૂમિકામાં જે ઘટે નહીં તે જીવ તે કરે તો તે ભૂમિકાનો તેને સહેજે ત્યાગ થાય, એમાં કંઈ સંદેહ નથી. તમારા જેવી આત્માર્થની ભૂમિકામાં આવી ઈચ્છાઓ ઘટે નહીં અને તે કરો તો તમે એ ભૂમિકાથી નીચે આવી જાઓ. કેમ કે જે ભૂમિકામાં જે ઘટે નહીં તે જીવ તે કરે તો તે ભૂમિકાનો તેને સહેજે ત્યાગ થાય, એમાં કંઈ સંદેહ નથી. તમારી અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ, નિષ્કામ. અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં ધીરજથી વેદવું જોઈએ. સૌભાગભાઈને લખ્યું એમના નિમિત્તે આપણે બધાને પણ એ છે, નિષ્કામ ભક્તિ જોઈએ. ભક્તિ કરીને જો એમની પાસે કંઈ મેળવવાની કામના રાખી તો એ ભક્તિ છે જ નહીં. એ ભક્તિ નથી. ભક્તિ નહીં તે તો ભાડાયત, જે સેવા ફળ જાચે. કુલી કે કોઈ પણ આપણું કામ કરે એમાં પૈસા આપી દે, પતી ગયું. એ ક્યાં સેવા થઈ, ક્યાં ભક્તિ રહી? એ તો પૈસાની ભક્તિ, અને પૈસા જોતા હતા મળી ગયા. તેમ કોઈ વસ્તુ મેળવવા માટે ભગવાનની ભક્તિ કરે તો એને ભગવાનનું સ્વરૂપ નથી જોઈતું, એને તો પૈસા જોઈએ છે. તો એ ભગવાનની ભક્તિ નથી, એને તો પૈસાની ભક્તિ છે, સાચી ભક્તિ નથી. તમારી અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ, કંઈ પણ મેળવવાની કામના રાખવી નહીં જોઈએ. અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તેને ધીરજથી વેદવું જોઈએ. તમને દુઃખ હોય તે અમને જણાવો, તમે તમારું દુઃખ તમે ભોગવો, અમે અમારું દુઃખ ભોગવીએ છીએ, તમને કહીએ છીએ કે તમે લો. કોઈ લેતું નથી. માત્ર આપણે કામના કરી છે કે તમે એમને સહાય કરો. ભાઈ ભાઈ પણ કોઈને સહાય નથી કરતો, તો બીજાને શું કરે? આવું સંસારનું સ્વરૂપ છે. અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તેને ધીરેથી વેદવું જોઈએ. તેમ ન બને તો પણ એક અક્ષર અમારી પાસે તો તેની સૂચના પણ ન કરવી જોઈએ. તમારે ગમે એટલું દુઃખ હોય, અમારી પાસે તમારે સૂચના પણ કરવી નહીં, પણ ક્ષમતાએ ભોગવો.
એ તમને સર્વાંગ યોગ્ય છે. એ તમને સર્વાંગ યોગ્ય છે અને તમને તેવી જ સ્થિતિમાં જોવાને જેટલી મારી ઈચ્છા છે અને જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે તે પત્રથી કે વચનથી અમારાથી જણાવી શકાય તેવું નથી. કૃપાલદેવે કહ્યું, એ તમને સર્વાંગ યોગ્ય છે. તમારા મન, વચન ને કાયા ત્રણેય યોગથી એ પ્રમાણે જ વર્તો. મનથી પણ અમારા પ્રત્યે કોઈ બી કામના નહીં કરો, ભાવ નહીં રાખો. વચનથી પણ કહી દઈએ એવું કંઈ કહો નહીં, અને કાયાથી પણ કંઈ વર્તન કરીને એવી આકાંક્ષા રાખો માં. ત્રણેય મન, વચન, કાયા બધા જ નિષ્કામ હોવા જોઈએ. એ તમને સર્વાંગ યોગ્ય છે અને તમને તેવી સ્થિતિમાં જોવાની જેટલી મારી ઈચ્છા છે અને જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે તે પત્રથી કે વચનથી અમારાથી જણાવી શકાયું નથી. તમે જે સ્થિતિમાં તમને કર્મ રાખે, પ્રારબ્ધ રાખે, તે સ્થિતિમાં જ ક્ષમતા ભાવે તમે સહન કરો અને અમે તમને જોઈએ, બસ એમાં જ તમારું હિત છે. અમારો આત્મા પણ એ જ ઈચ્છે છે કે તમે એ સ્થિતિને ક્ષમતાએ સહન કરો અને એ જોઈને અમને આનંદ થાય. કેમ કે કુંતી માતા, પાંડવોની માં, એમને પણ દુઃખ માંગ્યું છે. કેમ કે દુઃખમાં જ ભગવાન સાંભળે છે, સુખમાં નહીં. સુખમાં કે સોની સાંભળે, એટલે કે સંસારની કામનાઓ થાય, દુઃખમાં ભગવાન સાંભળે. વિભુ રાજાનું દ્રષ્ટાંત કૃપાલદેવે આપ્યું. રાજ્ય રિદ્ધિ આપી તે ભગવાન કહે કે હે ભગવાન, આપ મારા પર પ્રસન્ન થયા હો તો આ રાજ્ય રિદ્ધિનું મને સ્વપ્ન પણ ન હો, મને સ્વપ્નમાં પણ એવું આપીશ નહીં. આ બધી ઉપાધિ મને કેમ આપી? મારે શું કરવી છે? કેમ કે જેટલી જીવ સત્તા ભોગવે તેટલી જ ઉપાધિ ભોગવે છે. એને સંસારમાં ક્યાંય સુખ છે જ નહીં. રાજા મહારાજા હો એ પણ બધા દુઃખી છે. એમને ક્યાં સુખે ઘરે સુવા દે? એમને સતર લફરા હોય. એટલે તમને સર્વાંગ એક યોગ્ય છે. જે દુઃખ આવ્યું એ તો જ્ઞાનીઓને માટે પરમ હિતસ્વી છે, કલ્યાણકારક છે. એટલે તમને તેવી સ્થિતિમાં જોવાને જેટલી મારી ઈચ્છા છે અને જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે તે પત્રથી કે વચનથી અમારાથી જણાવી શકાય તેવું નથી. પણ પૂર્વના કોઈ તેવા જ ઉદયને લીધે તમને તે વાત વિસર્જન થઈ પાછી અમને જણાવવાની ઈચ્છા રહ્યા કરે છે. એટલું કેટલી વાર તમને લખ્યું, પાછો સમય આવે પાછા ભૂલી જાઓ છો તમે. હા, ને ધીરે રહેતી નથી, પાછું અમને લખો છો. તે બે પ્રકારની યાચનામાં પ્રથમ જણાવી છે તે યાચના તો કોઈ પણ નિકટ ભવીને કરવી ઘટે જ નહીં. સિદ્ધિ યોગથી દુઃખ મટાડવાની ઈચ્છા, એના માટે ખાસ કહે છે તે બે પ્રકારની યાચના તમે કરી. એક તો સિદ્ધિ યોગથી દુઃખ મટાડો અને એક વેપાર રોજગારથી. તો કે પહેલી જે યાચના તમે કરી છે સિદ્ધિ યોગથી મટાડવાની, એ તો કે કોઈ પણ નિકટ ભવીને આવી ઈચ્છા ઘટે જ નહીં. તે બે પ્રકારની યાચનામાં પ્રથમ જણાવી છે તે યાચના તો કોઈ પણ નિકટ ભવીને કરવી ઘટે જ નહીં, અને અલ્પ માત્ર હોય તો પણ તેને મૂળથી છેદવી ઘટે. એટલે બાહ્ય વસ્તુનું મહાત્મ્ય જેથી વધે, આત્મભાવ વિસર્જન થાય, એવી યાચના કંઈ પણ તમારા હૃદયમાં અલ્પ પણ હોય તો એને મૂળથી છેદવી ઘટે. ભગવાન પાસે તો સ્વરૂપ પ્રાપ્તિનો લક્ષ્ય હોવો જોઈએ, શુદ્ધ આત્માનો. આ જો ત્યાંય જઈને પરિગ્રહને મને ધન આપો, મને સ્ત્રી આપો, પુત્ર આપો, દેવલોક આપો, આ તો સંસાર માંગ્યો. અને અલ્પ માત્ર હોય તો પણ તેને મૂળથી છેદવી ઘટે. કેમ કે લોકોત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે. લોકોત્તર મિથ્યાત્વ. જે લોકોત્તર દેવ નમો લૌકિકથી, હો લાલ નમો લૌકિકથી. જે લોકોત્તર દેવ નમો લૌકિકથી. અગ્રહિત તો અનાદિથી જે ચાલ્યું આવે છે એ
ના, લોકોત્તરનો તો અર્થ આ છે કે લોકમાં જે શ્રેષ્ઠ એવા જે ભગવંતો છે જેના વડે એ મિથ્યાત્વનો નાશ કરી શકાય, તેને પાસે જ આપણે મિથ્યાત્વ ગાઢ થાય એવું માગીએ. લોકોત્તર દેવ આ બધા લૌકિક દેવ છે. હા, એનો અર્થ આ છે ગ્રહિત. આને આ ગ્રહિત સાથે લઈ શકાય. પેલું તો અનાદિનું છે જ. આ એને ગ્રહિત મિથ્યાત્વ ખોટું ગ્રહણ કર્યું. બધી નવું કે જે લૌકિક દેવ નથી, લોકોત્તર દેવ છે. વિતરાગ દેવ પાસે આવી સાંસારિક ઈચ્છાઓ કરવી એ તો કૃપાલ કે મિથ્યાત્વનું સબળ બીજ છે. એ બીજ જે અનાદિનું અગ્રહિત તો છે જ, આ વળી નવું ગ્રહણ કરીને એ ગ્રહિત મિથ્યાત્વને ગાઢ કરે છે. કેમ કે લોકોત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે. પ્રભુશ્રીજીને એક પ્રસંગ છે. રતનબેન પુનસીભાઈ અહીંયા હતા, આજે ધર્મશાળા બાંધી. એમને કઈ પૂર્વ ભાવનો પ્રભુશ્રી સાથે સંબંધ હતો એમ એ વાત કરતા. પણ શું સંબંધ કે પ્રભુશ્રીએ ના પાડી છે એટલે કોઈ દિવસ એમણે વાત કરી નહીં. પણ એમને બોલવાની પણ પ્રભુ પાસે છૂટ હતી, કોઈ પણ વાત પૂછી પણ શકતા હતા. એમણે એકવાર પ્રભુશ્રી કોઈ કારણસર એમના પર પ્રસન્ન થયા અને કહ્યું કે માંગ. ત્યારે રતનબેન બીજી વખતના પત્ની હતા, 2 પત્ની હતા પુનસીભાઈને. હા, એટલે એમને પુત્ર નહોતો, એટલે બોલી ઉઠ્યા કે પુત્ર આપો. ત્યારે પ્રભુશ્રી કહે ભૂંડી, માગી માગીને શું માગ્યું? માગતાય નહીં આવડ્યું. 3 લોકનો નાથ તુષ્ટમાન થયો ને આવો સંસાર માગ્યો. પછી બહુ આવું કહ્યું એટલે કે મારે આપકો તેમ મારે કઈ નહીં જોઈએ. ત્યારે કે આ સંસાર લંબાવ્યો તે આવી કંઈ પણ કામના કરી, હવે અહીંયા તો છૂટવાનું તને પ્રાપ્ત થયું, આવું હજુ માગ્યું. એમ લોકોત્તર દેવ પ્રસન્ન થાય ને એના પાસે આવું લૌકિક માગીએ એ બિલકુલ અયોગ્ય છે. મિથ્યાત્વને ગાઢ કરે છે, ભાવ પરિભ્રમણ વધારી દે છે. અને અલ્પકાળમાં એવી ઈચ્છા હોય તો પણ તેને મૂળથી છેદવી ઘટે. કેમ કે લોકોત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે, મિથ્યાત્વને ગાઢ કરે છે. એવો તીર્થંકરાદિકનો નિશ્ચય છે, એવો તીર્થંકરાદિકનો નિશ્ચય છે. તીર્થંકરાદિમાં કઈ લબ્ધિઓ સિદ્ધિઓ ઓછી હતી? સંપૂર્ણ હતી. પણ કોઈ દિવસ એ મહાત્માઓ ફેરવી લબ્ધિઓ સિદ્ધિઓ બતાવતા નથી લોકોને. સહેજ થાય છે બધું, એનું ના નહીં. પણ કે હું ફોરવું, લોકો મારી પ્રશંસા કરે, લબ્ધિઓ, પણ એવો ભાવ એમને હોતો નથી. એમના નિમિત્તે દેવો બધું કરે છે. હા, પૂદગલ સુખની માંગણી કરી અને પૂદગલ સુખ તો જ્ઞાનીઓ છોડવાનું કે છે. એક લેપ નામના શ્રેષ્ઠી હતા. લેપ તાપસના પેલા ભક્ત હતા. તાપસના એ આવી રીતે આવી નહીં જેવી સિદ્ધિઓ જે પ્રાપ્ત થઈ હશે તે બતાવતો. અને પછીથી એ મિત્રના કારણે ભગવાન તીર્થંકરોની સભામાં ગયો, જૈન બની ગયો. પછી એના પેલા તાપસ આવે છે, એને કંઈ પણ એ કરતો નથી. અને પછી એને લાગે છે કે આ કેવા પુરુષ છે. 3 લોકના નાથ હોવા છતાં એ કોઈ દિવસ સિદ્ધિઓ ભરવતા નથી ને આ એની પાસે નહીવત છે. તે બતાવીને એનો કેટલો એને ગર્વ છે કે હું શું કરી શકું, આમ બની કરી શકું, તેમ કરી શકું. આ જ અજ્ઞાનીનું લક્ષણ છે. એમ સાચા પુરુષો કોઈ દિવસ આવી સિદ્ધિઓમાં પડતા જ નથી. કેમ કે તે લોકોત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે. એવો તીર્થંકરાદિકનો નિશ્ચય છે. તે અમને તો સપ્રમાણ લાગે છે. પ્રભુશ્રી કે કૃપાળદેવ કે છે કે તીર્થંકરાદિકોએ પણ આ વાત કરી છે, તે અમને તો સપ્રમાણ લાગે છે. બીજી યાચના છે તે પણ કર્તવ્ય નથી. બીજી વેપાર રોજાગાર આદિની પણ યાચના અમારા પ્રત્યે તમારે કરવાયું નથી. બીજી યાચના તે પણ કર્તવ્ય નથી. કેમ કે તે પણ અમને પરિશ્રમનો હેતુ છે. એમ પણ અમને શ્રમ પડે, તમે અમારી પાસે આવું કામ કરાવો છો, અમારે કામ ઓછા છે ઉપાધિના? કેમ કે તે પણ અમને પરિશ્રમનો હેતુ છે. અમને વ્યવહારનો પરિશ્રમ આપીને વ્યવહાર નિભાવો
એ આ જીવની સદવૃત્તિનું ઘણું જ અલ્પત્વ બતાવે છે. ગુરુ પાસે શિષ્ય કામ કરાવી અને પોતાનું દુઃખ મટાડવા ઈચ્છે એ તો સદવૃત્તિઓનું ઘણું જ અલ્પત્વ બતાવે છે. બીજી યાચના છે તે પણ કર્તવ્ય નથી, કેમ કે તે પણ અમને પરિશ્રમનો હેતુ છે. અમને વ્યવહારનો પરિશ્રમ આપીને વ્યવહાર નિભાવો એ આ જીવની સદવૃત્તિનું ઘણું જ અલ્પત્વ બતાવે છે અને અમને તેવા દુષ્ટ નિમિત્તનું કારણ નથી. કૃપાલ કે એવું દુષ્ટ નિમિત્ત અમારે પ્રભુ કૃપાએ છે પણ નહીં કે અમે કોઈની પાસે કામ કરાવીએ, એટલે અમારી એવી સ્થિતિ પણ નથી અને અમને તેવા દુષ્ટ નિમિત્તનું કારણ નથી. એવી સ્થિતિ છતાં પણ અમારા ચિત્તમાં એવો વિચાર રહે છે કે કોઈની પાસે કામ કરાવવાનું નિમિત્ત અમારે નથી, છતાં પણ એવી સ્થિતિ છતાં પણ અમારા ચિત્તમાં એવો વિચાર રહે છે કે જ્યાં સુધી અમારે પરિગ્રહાદિનું લેવું દેવું થાય, ત્યાં સુધી અમે પરિગ્રહની ભીડમાં બેઠા છીએ, વ્યવહારમાં છીએ, વેપારમાં છીએ, ત્યાં સુધી કંઈ પણ પરિગ્રહનું લેવું દેવું થાય. જ્યાં સુધી અમારે પરિગ્રહાદિનું લેવું દેવું થાય એવો વ્યવહાર ઉદયમાં હોય ત્યાં સુધી જાતે તે કાર્ય કરવું, જાતે કાર્ય કરવું. અમે તેમ માનીએ છીએ કૃપાલ કે બને ત્યાં સુધી તો જાતે કામ કરવું, અથવા વ્યવહારાદિક સંબંધી દ્વારાદિથી કરવું, અથવા વ્યવહારના સંબંધી હોય તેના મારફત કરવું, અથવા વ્યવહારિક સંબંધી દ્વારાથી કરવું. પણ તે સંબંધી મુમુક્ષુ પુરુષને તો પરિશ્રમ આપીને ન કરવું. અમારું પર્સનલ કામ હોય વ્યક્તિગત, તે અમે જાતે કરીએ અથવા અમારા વ્યવહારિક સંબંધીઓ એની સાથે કરીએ કે એમનું કામ અમે કરતા હોય એવી રીતે કરીએ, પણ તે સંબંધી મુમુક્ષુ પુરુષને તો પરિશ્રમ આપીને ન કરવું, કેમ કે જીવને મલિન વાસના તેવા કારણે ઉદ્ભવ થવી સંભવે. કેમ કે મુમુક્ષુ પાસે આપણે આવું કામ કરાવીએ તો કેમ કે જીવને, તે સમાજીવને મલિન વાસના તેવા કારણે ઉદ્ભવ થવી સંભવે. એટલે એને પણ એમ થાય કે જુઓ ને આ પુરુષ આપણી પાસે કામ કરાવે છે, તે જીવને મલિન વાસના તેવા કારણે ઉદ્ભવ થવી સંભવે. કદાપી અમારું ચિત્ત શુદ્ધ જ રહે એવું છે, કદાચ અમને એવો કોઈ કરાવવાનો ભાવ નહીં હોય, તથાપી કાળ એવો છે કે જો અમે તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ તો સામાજીવને વિષમતા ઉદ્ભવ ન થાય. અમારા અંતરમાં એવો કોઈ ભાવ નથી કે અમે કોઈની પાસે આવું કામ કરાવીએ, છતાં કરાવવું પડતું હોય તો પણ કાળ એવો છે કે અમે તે શુદ્ધિને દ્રવ્યથી બહારથી પણ ન રાખીએ તો સામાજીવને વિષમતા ઉદ્ભવ ન થાય. બહારથી દ્રવ્ય શુદ્ધિ પણ રાખીએ તો સામાજીવને વિષમતા ઉદ્ભવ ન થાય અને અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ તેમ વર્તી પરમ પુરુષોના મર્મનો નાશ ન કરે. માર્ગનો કે અમે પણ બીજા પાસે કામ કરાવીશું તો જે અજ્ઞાની જીવો છે તે અમારો આધાર લઈ અને કુગુરો પણ આવી રીતે મૂળ માર્ગને નષ્ટ કરી દેશે. કે ગુરુ એ તો બધું કરાવાય, ગુરુ દ્વારા ગુરુ બધું કરાવે ચાલે, એમ કરી તો મૂળ માર્ગ નાશ પામશે. અને અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ, અશુદ્ધ છે વૃત્તિઓ જેની કુગુરુઓ, તે તેમ વર્તી પરમ પુરુષોના માર્ગનો નાશ ન કરે. અમે જેમ વર્તી છે બીજા પણ આવી રીતે બીજા પાસે કામ કરાવી અને મૂળ માર્ગને નાશ કરી દેશે. એ આદિ વિચાર પર મારું ચિત્ત રહે છે. આવા વિચારોમાં મારું ચિત્ત રહે છે. કૃપાલ દેવે એક પત્રમાં લખ્યું, પત્રાંક 480 કે કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો એ અપરાધ છે. અંબાલાલભાઈ ઉપર લખ્યું છે, કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો એ અપરાધ છે. ભગવાન મહાવીરનો આ જ ઉપદેશ છે, અહિંસા પરમો ધર્મ. મન વચન કાયાથી કોઈ જીવને હણવો કે હણવાની અનુમોદના પણ કરવી નહીં. મનથી કરવું કરાવવું અનુમોદવું નહીં, વચનથી કરવું કરાવવું અનુમોદ નહીં, કાયાથી કરવું કરાવવું અનુમોદ નહીં. 9 પ્રકારે ધર્મ કયો
એટલે કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો એ અપરાધ છે. નાના જંતુને પણ દુઃખી કરવો અપરાધ છે. અને તેમાં મુમુક્ષુ જીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો એ જરૂર અપરાધ છે. મુમુક્ષુ ખરેખર આત્માથી જીવો છૂટવાનો કામી, એને આપણા કામ સોંપવા, આ કરજો ફલાણું કરજો, અને તેમાં મુમુક્ષુ જીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો એ જરૂર અપરાધ છે. એવો અમારા ચિત્તનો સ્વભાવ રહે છે, એવો અમારા ચિત્તનો સ્વભાવ છે. તથાપિ પરિશ્રમનો હેતુ એવા કામનો પ્રસંગ તમને ક્વચિત જણાવવાનું થાય છે. છતાં અંબાલાલભાઈને કહ્યું અમારાથી તમારા દ્વારા કામ કરાવવાનું થાય છે. જે વિષયના પ્રસંગમાં અમારા પ્રત્યે તમને નિશંકતા છે, તમને કોઈ એવો ભાવ નથી અમારા પ્રત્યે કે અમારી પાસે કામ કરાવે છે, તમને નિશંકતા છે, તથાપિ તમને તેવે પ્રસંગે ક્વચિત પરિશ્રમનું કારણ થાય એ અમારા ચિત્તમાં સહન થતું નથી. તો પણ અમારા નિમિત્તે તમને શ્રમ પડે એ અમને અમારા ચિત્તમાં સહન થતું નથી. તો પણ પ્રવર્તીએ છે, તો પણ સંયોગ વસાત પ્રવર્તીએ છે, તે અપરાધ ક્ષમાયોગ છે. એટલે ક્યાં કોઈથી બંધન જોઈએ જ નહીં, છૂટવું છે હવે. તે અપરાધ ક્ષમાયોગ છે. અને એવી અમારી કોઈ પ્રવૃત્તિ પ્રત્યે ક્વચિત પણ અસ્નેહ ન થાય તેટલો લક્ષ્ય પણ રાખવો ઘટે છે. અમારી તો તમારા પ્રત્યે એવી ભાવના છે, કોઈ કામ કરાવવાની નથી, અને તમને પણ કિંચિત ભૂલે ચૂકે પણ અમારા પ્રત્યે અસ્નેહ નહીં થાય તેટલો લક્ષ્ય રાખવા આવ્યું છે. નહીં તો તમે બંધાઈ જશો. અમારો તો એવો કોઈ ભાવ નથી, અને તમે નિશંકપણે સેવા અમારી કરો છો, પણ તમે એ જ ભાવ રાખજો, એમાં કોઈ બીજો ભાવ લાવશો નહીં, તો એ સેવાનો પણ લાભ છે. પણ અમને તમારી પાસે સેવા કરાવવી એવો ભાવ નથી. પછી પણ તે સંબંધી મુમુક્ષુ પુરુષને તો પરિશ્રમ આપીને ન કરવું, કેમ કે જીવને મલિન વાસના તેવા કારણે ઉદ્ભવ થવી સંભવે. કદાપી અમારું ચિત્ત શુદ્ધ જ રહે એવું છે. તથાપિ કાળ એવો છે કે જો અમે તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ તો સામાજીવને વિષમતા ઉદ્ભવ ન થાય. બહારથી પણ અમે શુદ્ધ રાખીએ, સામાજીવને બીજો વિષમ ભાવ નહીં આવે. અને અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ તેમ વર્તી પરમ પુરુષોના માર્ગનો નાશ ન કરે. અશુદ્ધ વૃત્તિવાન એવા અજ્ઞાની જીવો પણ આવી રીતે વર્તી બીજાની પાસે કામ લઈને માર્ગનો નાશ ન કરે. એ આદિ વિચાર પર મારું ચિત્ત રહે છે. તો પછી જેનું અમારાથી પરમાર્થ બળ કે ચિત્ત શુદ્ધિપણું ઓછું હોય તેણે તો જરૂર તે માર્ગના બળવાનપણે રાખવી. પછી જેનું અમારાથી પરમાર્થ બળ કે ચિત્ત શુદ્ધિપણું ઓછું હોય, અમારા કરતો પણ જેની ચિત્ત શુદ્ધિ ઓછી હોય, પરમાર્થનું બળ ઓછું હોય, તેણે તો જરૂર તે માર્ગના બળવાનપણે રાખવી. એ જ તેને બળવાન શ્રેય છે. સૌભાગભાઈને લખે છે એમના નિમિત્તે કે અમારા કરતો તમારું જ્ઞાન બળ ઓછું, પરમાર્થ બળ ઓછું, ચિત્ત શુદ્ધિ ઓછી, તો તમારે તો કોઈ પણ મુમુક્ષુને કિંચિત માત્ર પણ શ્રમનો કરાવવો જ ન જોઈએ. અને તમ જેવા મુમુક્ષુ પુરુષને તો અવશ્ય તેમ વર્તવું ઘટે, કેમ કે તમારું અનુકરણ સહેજે બીજા મુમુક્ષુને હિતાયતનું કારણ થઈ શકે. તમે આજે સારા ઊંચા મુમુક્ષુ કહેવાઓ અને તમે એવી રીતે વર્તો તો પછી બીજા એવી રીતે વર્તશે. કેમ કે તમારું અનુકરણ સહેજે બીજા મુમુક્ષુને હિતહિતનું કારણ થઈ શકે. પ્રાણ જવા જેવી વિષમ અવસ્થાએ પણ તમને નિષ્કામતા જ રાખવી ઘટે છે. ક્યાં સુધી? પ્રાણ જાય તો પણ ભલે જાય, પણ જ્ઞાની પુરુષે પ્રત્યે તો કિંચિત યાચના કરવી જ નહીં. પ્રાણ જવા જેવી વિષમ અવસ્થાએ પણ તમને નિષ્કામતા જ રાખવી ઘટે છે. એવો અમારો વિચાર તે તમારા આજીવિકાથી ગમે તેવા દુઃખની અનુકંપા પ્રત્યે જતા પણ મળતો નથી. તમારા દુઃખ પ્રત્યે અમને પણ અનુકંપા આવે છે, પણ એવો અમારો વિચાર છે કે પ્રાણ જાય તો પણ નાની પુરુષે પ્રત્યે કંઈ પણ યાચવું નહીં. એવો અમારો વિચાર તે તમારા આજીવિકાથી ગમે તેવા દુઃખની અનુકંપા
પ્રત્યે જતા પણ મળતો નથી, પણ સામો વધારે બળવાન થાય છે. ભક્તને આવું દુઃખ ન હોય તો કે ઈશ્વરે એ વિસર્જન કર્યું છે. નિરંજન પરમાત્મા એ ભક્તોની એવી સ્થિતિમાં રાખે છે, એની અકલ ગતિ પર હાસ્ય આવે છે. પણ એમાં અમુક શ્રેય જોયું છે એમણે, પણ તે નિશ્ચય અમારો વધારે બળવાન થાય છે. આ વિષય પરત્વે તમને વિશેષ કારણો આપી નિશ્ચય કરાવવાની ઈચ્છા છે, અને તે થશે એમ અમને નિશ્ચય રહે છે. આ જે વિષય પરત્વે કે કિંચિત પણ યાચના કરવી નહીં, નિષ્કામ ભક્તિ જ કરવી, એ વિષય પરત્વે તમને વિશેષ કારણો આપી નિશ્ચય કરાવવાની અમારી ઈચ્છા છે. આ ભાવ અમારે તમારા હૃદયમાં દ્રઢ કરાવવો છે કે કંઈ નહીં, ગમે તેમ હો બધું સહન કરીશું. એ આ વિષય પરત્વે તમને વિશેષ કારણો આપી નિશ્ચય કરાવવાની ઈચ્છા છે, અને તે થશે. માગી ખાઈને ગુજરાન ચલાવીશું, પણ જ્ઞાની પ્રત્યે દીનતા નહીં કરીએ, અને તે થશે એમ અમને નિશ્ચય રહે છે. આ પ્રમાણે હવે બીજા પેરેગ્રાફમાં કહે છે, આ પ્રમાણે તમારા અથવા બીજા મુમુક્ષુ જીવના હિતના અર્થે મને જે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. તમારા હિતને અર્થે કે કોઈ પણ મુમુક્ષુના હિતને માટે આ જ છે કે એને નિષ્કામ ભક્તિ જ કરવી પડશે. આ પ્રમાણે તમારા તથા બીજા મુમુક્ષુ જીવના હિતના અર્થે મને જે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. આટલું જણાવ્યા પછી મારો પોતાનો મારા આત્માર્થે તે સંબંધમાં કંઈક બીજો પણ વિચાર રહે છે, તે લખવો ઘટતો નહોતો, પણ તમારા આત્માને કંઈક અમે દુભવવા જેવું લખ્યું છે, ત્યારે તે લખવો ઘટારત ગણી લખ્યો છે. અહીંયા એક વાત કૃપાલુ કહે છે કે આટલું જણાવ્યા પછી મારો પોતાનો મારા આત્માર્થે મારા આત્માના કલ્યાણ માટે તે સંબંધમાં બીજો એક વિચાર છે, તે લખવો ઘટતો નહોતો, તે તમને જણાવવો નહોતો અમારે, પણ તમારા આત્માને કંઈક અમે દુભવવા જેવું લખ્યું છે. પેલા 548માં પત્રમાં ખૂબ જોરથી લખ્યું છે, સત્ય લખ્યું, પણ તમારો આત્મા કદાચ દુભાય કે આવું અમને કહી દીધું, કંઈ નહીં માગવું, અમારા પ્રત્યે કંઈ કરવું જ નહીં, તમારે જણાવવું પણ નહીં. વાત એ જ છે, પણ તમારા અંતરમાં એથી દુઃખ થયું હોય, જાણે એક તો મને એટલું દુઃખ છે અને ઉપરથી આમ કે છે. જ્ઞાનીઓને તો એમના નિમિત્તે કોઈ પણ આત્મા કિંચિત દુભાય નહીં, લખે નહીં, એટલે સત્ય લખ્યું છે, પણ કિંચિત દુઃખ તો એમની દુઃખ છે ને, એટલે એ તો અજ્ઞાની છે એટલે થઈ જાય, તો પછી એ પણ તમારા અંદરથી નીકળી જાય. એના માટે કહે છે કે અમારા નિમિત્તે તમને સત્ય તો કરવું જ હોય, પણ એ પણ તમને કઈથી દુઃખ લાગ્યું હોય તો એ પણ કાઢી નાખજો. એના માટે કહે છે, પણ તે લખવો ઘટતો નહોતો, પણ તમારા આત્માને કંઈક અમે દુભવવા જેવું લખ્યું છે, ત્યારે તે લખવો ઘટારત ગણી લખ્યો છે. માટે એ વાત પણ મારા અંતરમાં શું છે સત્ય જણાવી દઈએ છે. નહીં, અહીંયા સત્ય કહે છે કે તમને એમ લાગતું હશે જાણે અમારા પ્રત્યે તો કોઈ ભાવ જ નથી, એવું નથી. અમને પણ તમારું કરીએ એટલે અહીંયા સ્પષ્ટ કરે છે અંતરનો ભાવ. તે આ પ્રમાણે છે, અમારા અંતરમાં આ પ્રમાણે છે કે જ્યાં સુધી પરિગ્રહાદિનું લેવું દેવું થાય એવો વ્યવહાર મને ઉદયમાં હોય, ત્યાં સુધી જો કોઈ પણ નિષ્કામ મુમુક્ષુ કે સત્પાત્ર જીવની તથા અનુકંપા યોગીની જે કાંઈ અમારાથી તેને જણાવ્યા સિવાય તેની સેવા ચાકરી થઈ શકે તે દ્રવ્યાદિ પદાર્થથી પણ કરવી. કેમ કે એવો માર્ગ ઋષભાદિ મહાપુરુષે પણ ક્યાંક ક્યાંક જીવની ગુણ નિષ્પન્નતાને અર્થે ગણ્યો છે. તે અમારા અંગના વિચારો છે, આ અમારા હૃદયના વિચારો જણાવીએ છીએ કે ઋષભદય દેવાદિ ભગવાન તીર્થંકરોય પણ કોઈ જીવ મુમુક્ષુ હોય, નિષ્કામ મુમુક્ષુ હોય, સત્પાત્ર જીવ હોય, અનુકંપા દયા કરવાની યોગ્ય હોય, તો તેના પ્રત્યે દ્રવ્ય ધન તન મન ધન આદિથી કોઈ પણ પદાર્થની એની સેવા કરવી, એવો અમારો પણ ભાવ છે. અંતરમાં અમારે પણ તમારે એવી તકલીફ પડે તો કંઈ કરવું, અમે કંઈ
મદદરૂપ નહીં થઈ શકે એમ નહીં માનતા, પણ તમે ધંધો કરાવો કે રિદ્ધિ સિદ્ધિ એ નહીં બને. અમારું લઈ લો, અને એ પણ તમે માગો તો નહીં. અમને એમ લાગે કે કંઈ ત્યાં આપવા યોગ્ય છે તો અમે કરીશું. એ જે કંઈ પણ ભાવ બતાવ્યો છે કે તમે એમ નહીં માનશો કે જાણે મારે તો એટલી તકલીફ છે, તમે કંઈ ધંધો પણ થોડું ઘણું કરવાનું કહો અમારા નિમિત્તે, અમારા નામે, તોય તમે ના પાડો. રિદ્ધિ સિદ્ધિ તમારે કંઈ એમાં જતું તોય તમે ના પાડો. એ ધર્મ વિરુદ્ધ છે, એ નહીં બની શકે. કે ઉપાધિ અમે વરીએ નહીં, પણ અમે અમારા પુણ્યમાં જે આવે છે, અમારા પુણ્યને લીધે એ અમને જ્યારે લાગશે કે તમારી ખરેખર નિષ્પક્ષ નિષ્કામ ભક્તિ છે, નિષ્કામ મુમુક્ષુતા છે, છતાં પણ કિંચિત યાચના નથી, કે સત્પાત્રતા અમને લાગશે, કે અનુકંપા કરવા લાયક અમને લાગશે તો અમે કરીશું. કેમ કે ઋષાભદેવાદી ભગવંતો પણ એમ કરતા આવે છે. પણ તમારે માંગણી કરવી નહીં. હા, તમારે માગવું તો નહીં જ, તો સકામ બુદ્ધિ થઈ ગઈ. એટલે એવું કે છે અમારા હૃદયમાં જે છે તે આજે કે જણાવીએ છીએ તે આ પ્રમાણે છે કે જ્યાં સુધી પરિગ્રહાદિનું લેવું દેવું થાય, જ્યાં સુધી અમે આ પરિગ્રહની લેવડ દેવડમાં બેઠા છીએ અને વ્યવહાર એવો વ્યવહાર મને ઉદયમાં હોય, હૃદયમાં છે, હજુ અમે વ્યવહારમાં લેવડ દેવડ કરીએ છીએ તો તમને અમે આપીએ, અમને તમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ લાગે કે સાચી મુમુક્ષુતા જણાય, સત્પાત્રતા તમે કરીએ. કેમ કે હજુ અમારે લેવડ દેવડનો પ્રસંગ છે. માટે જ્યાં સુધી પરિગ્રહાદિનું લેવું દેવું થાય એવો વ્યવહાર મને ઉદયમાં હોય ત્યાં સુધી જો કોઈ પણ નિષ્કામ મુમુક્ષુ કે સત્પાત્ર જીવની તથા અનુકંપા યોગીની, અનુકંપા કરવા લાયકની જે કંઈ અમારાથી તેના જણાવ્યા સિવાય તમે જણાવો, તમે કામના કરો, ઈચ્છા રાખો, એ નહીં બને. તો પછી તમને અમારા પ્રત્યે જ્ઞાનની ઈચ્છા નથી, તમને પૈસાની ઈચ્છા છે. તમારે જ્ઞાન નથી જોઈતું, પૈસા જોઈએ, સંસાર જોઈએ છે, મોક્ષ નથી જોઈતો, એમ થઈ જાય. નરસિંહ મહેતા, હા, એ મહાપુરુષે 231, હા, એમાં હા, એ નિષ્કામ ભક્તિ એમને કંઈ પણ માગ્યું નથી. હા, છેવટ સુધીની પરચા પૂરા પાડ્યા, હા, ઉપરવટ થઈને, છતાં એમને કોઈ દિવસ ઈચ્છા રાખી નથી. આ જ સાચી ભક્તિ છે. એટલે કે છે કે તે અમારા અંગનો વિચાર છે. એવો માર્ગ ઋષભાદી મહાપુરુષો પણ ક્યાં ક્યાં જીવની ગુણ નિષ્પન્નતાને અર્થે ગણ્યો છે. હા, મહાપુરુષ એટલે ભગવાન ઋષભાદી તીર્થંકરોએ પણ આવું તો એમનો ઉપદેશ છે જ કે ભાઈ કોઈ પણ મુમુક્ષુ જીવ હોય, સત્પાત્ર જીવ હોય તેની મદદ કરવી. એ ક્યાં ના છે મહાપુરુષોનું? અથવા અનુકંપા એ ધર્મ છે. અનુકંપા દયામાં, અનુકંપા 4 પ્રકારની દયા કઈ ને, કોઈ પણ દુઃખી હોય તો એના પ્રત્યે અનુકંપા રાખવી, એમાં જ્ઞાનીઓનો કોઈ દિવસ ના નથી. અનુકંપા દાન તથા અનુકંપા યોગીની જે કંઈ અમારાથી તેને જણાવ્યા સિવાય, એને એ જણાવે અને અમે કરીએ એમ નહીં, અમને યોગ્ય લાગે તો તેને જણાવ્યા સિવાય તેની સેવા ચાકરી થઈ શકે તે દ્રવ્યાદિ પદાર્થથી પણ કરવી. કેમ કે એવો માર્ગ ઋષભાદિ મહાપુરુષોએ પણ માર્ગ ક્યાંક જીવની ગુણ નિષ્પન્નતાને અર્થે ગણ્યો છે. ક્યાંક એવું હોય તો એવું કરવામાં કંઈ ના નથી કહી. બધા પુણ્યના કારણો છે, આત્માર્થે કરીએ એમાં કોઈ બાદ નથી. તે અમારા અંગના વિચારો છે, અમારા હૃદયના વિચારો છે. અને તેવી આચરણા સત્પુરુષને નિષેધ નથી, પણ તેને કોઈ રીતે કર્તવ્ય છે. સત્પુરુષે પણ એ રીતે કર્તવ્ય છે. માત્ર સામા જીવને પરમાર્થનો રોધ કરનાર તે વિષય કે તે સેવા ચાકરી થતા હોય તો તેને સત્પુરુષે પણ ઉપસમાવવા જેવું છે. પણ સામો જીવ મદદ કરવાથી વિશેષ એની તૃષ્ણા વધતી હોય, લાલસાઓ વધતી હોય તો એ રોકવા જેવું છે. માત્ર સામા જીવને પરમાર્થનો રોધ કરનાર તે વિષય કે તે સેવા ચાકરી થતા હોય તો તેને સત્પુરુષે પણ ઉપસમાવી જોઈએ. અસંગતા થવા કે સત્સંગના જોગનો લાભ પ્રાપ્ત થવા તમારા ચિત્તમાં એમ રહે છે કે કેશવલાલ ત્રંબક વગેરેથી ગ્રહ વ્યવહાર ચલાવી શકાય તો મારાથી છૂટી શકાય તેવું છે. છેલ્લો પેરેગ્રાફ. બીજી રીતે તો વ્યવહારને તમે છોડી શકો તેવું કેટલા કારણોથી નથી તે વાત અમે જાણીએ છીએ, છતાં ફરી તમારે લખવી યોગ્ય નથી એમ જાણી તેને પણ નિષેધી છે. એ જ વિનંતી પ્રણામ પ્રાપ્ત થાય.
છેલ્લા પેરેગ્રાફમાં કહ્યું કે અસંગતા થવા માટે કે સત્સંગનો વિશેષ લાભ લેવા માટે તમારા ચિત્તમાં એમ રહે કે કેશવલાલ કે ત્રંબક. કેશવલાલ કોણ છે? ના, કેશવલાલ બી દીકરા છે અને ત્રંબક 3. તો કે છે આ કેશવલાલ અને ત્રંબક વગેરેથી ગ્રહવાર જો ગ્રહ વ્યવહાર ચલાવી શકાય તો મારાથી છૂટી શકાય એમ છે, એવો તમારા અંતરમાં રહે છે. પણ બીજી રીતે તે વ્યવહારને તમે છોડી શકો તેવું કેટલા કારણોથી નથી. બીજી રીતે તમે આ વ્યવહાર છોડીને આવી શકો એમ નથી, તે વાત અમે જાણીએ છીએ. છતાં ફરી ફરી તમારે લખવી યોગ્ય નથી. અમે જાણીએ છીએ કે તમારે સત્સંગની ઈચ્છા છે, પણ વારંવાર તમારે લખવી યોગ્ય નથી એમ જાણી તેને પણ નિષેધી છે, એટલે એવું પણ તમારે જણાવવું નહીં. એ જ વિનંતી પ્રણામ પ્રાપ્ત થાય. તમારું શું દુઃખ છે અમે બધું ધ્યાનમાં છે. વારંવાર તમે લખો છો એનો અર્થ કે તમારી ત્યાં આશાતા કે આવું દુઃખ સહન થતું નથી, અને આ માર્ગ તો વચનામૃત પત્રાંક 550 વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ ભાદ્રપદ 11 સંમત 2009. જ્ઞાની પુરુષના વચનો છે તે લૌકિક ભાવમાં ન સમજવા. એ વચન સાંભળતા અલૌકિકતા આવવી જોઈએ. પરમ સ્નેહી કહ્યું, તેથી આપણે જાણીએ કે આપણને જેવો સ્નેહ છે તેવો એમને પણ હશે, પણ જ્ઞાની પુરુષને તો સત્સંગ ઉપર પ્રેમ છે. કૃપાલદેવે લખ્યું કે પરમ સ્નેહી શ્રી સૌભાગ. તો એમ નહીં સમજવું કે આપણને જેમ સંસારમાં જીવો પ્રત્યે પ્રેમ છે એવો પ્રેમ એમને હશે, એમ લૌકિક અર્થમાં લઈને જવું. અલૌકિકતા આવવી જોઈએ. પરમ સ્નેહી એટલે સત્સંગી એવા શ્રી સૌભાગભાઈ છે, તેથી એમના પ્રત્યે કૃપાલુને પ્રેમ આવે છે. અહીંયા ગાથા બ્રહ્મચારીએ કહી, સમકિત સાથે સગાઈ કીધી સપરિવાર શું ગાઢી, મિથ્યા મતિ અપરાધન જાણી ઘરથી બહાર કાઢીઓ મલ્લીજીને એ અબ શોભા સારી. સમકિત સાથે સત્પણ કર્યું. સપરિવાર શું ગાઢી. સપરિવાર સમકિતનો પરિવાર, સંવેગ નિર્વેદ આસ્થા અનુકંપા આ બધો એનો પરિવાર છે, એના સાથે ગાઢી મિત્રતા કરી છે. તો સમકિત એટલે શ્રદ્ધા જેને છે એવા સૌભાગભાઈ હોવાથી તે પણ ખરેખરા સગા છે. સાચી સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, અને બીજી તેના ભક્તની, બાકી જૂઠી અનેક. સાચી સગાઈ સત્પુરુષની કાં તેના આશ્રિતોની, એ સિવાય બીજા બધા લૌકિક જીવોની સગાઈ એ તો માત્ર બંધન કરાવનાર છે. આત્માર્થને પોષણ આપે તે જ સાચી સગાઈ. સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, અને બીજી તેના ભક્તની, એના આશ્રિતની, બાકી જૂઠી અનેક. બાકી બધી સગાઈ જૂઠી છે. મુમુક્ષુ હોય તો એને સમાધિ મરણમાં મદદ કરે કે સગાવાલા ન કરે. વેવાઈ હોય પૂછવા આવે શાતા, પણ ઉડતું કઈ ને કઈ યાદ કરાવીને જાય, ઉડતું મરણ બગાડી નાખે. સગાઈ સૃષ્ટિમાં સદગુરુની કે એના આશ્રિતની છે, એ બે મોક્ષ માર્ગમાં છે. એટલે સમકિત સાથે સગાઈ કીધી સપરિવાર શું ગાઢી, મિથ્યા મતિ એટલે વિપરીત માન્યતાઓ, મિથ્યાત્વ એને અપરાધણ જાણી ઘરથી બહાર કાઢી. જ્ઞાની પુરુષોએ મિથ્યા મતિ, ઊંધી મતિ જે અનાદિથી ચાલી આવે છે, વિપરીત માન્યતાઓ, દેહમાં આત્મબુદ્ધિ કે પરમાં મારાપણાની બુદ્ધિ, એને ઘરથી બહાર કાઢી. એટલે અહમ મમત્વ ભાવને બહાર કાઢી નાખ્યો ઘરમાંથી જ, અને પોતાનું જે હતું સહજ આત્મ સ્વરૂપ તેમાં જ સ્વપ્નાની માન્યતા કરી. હો મલ્લીજીને, હો મલ્લીનાથ ભગવાન, એ શોભા સારી, આપની શોભા ખરેખરી છે, સારી છે, કેમ કે બીજી બધી બાહ્ય શોભા મિથ્યા છે. નાનીના વચનો ઘણા ગૂઢ આશયવાળા છે. એક વખત વાંચે તો સમજાય નહીં, ઘણી વાર વાંચે ત્યારે સમજાય. મર્મ ભરેલો છે, રહસ્યથી ભરપૂર એવા સત્પુરુષના વચનો, એ એક વાર વાંચે તો એનો મર્મ સમજાય નહીં. નાનીના વચનો ઘણા ગૂઢ આશયવાળા છે. એક વખત વાંચે તો સમજાય નહીં, ઘણી વાર વાંચે ત્યારે સમજાય. કૃપાળુદેવ એ લખ્યું છે કે મોક્ષમાળાના પાઠ કોઈ જાણકાર પાસે સમજવા જેવો યોગ જો ન હોય
તો 5-7 વાર એકનો એક પાઠ વાંચી વિચાર કરવો કે આ પાઠમાં શાની વાત આવી, આમાં ગ્રહણ કરવાયું શું છે, ત્યાગવાયું શું છે, જાણવાયું તો બધું છે એમ વિચારે. તેમાં વચનામૃતો પણ એવા છે. વચનામૃત 548માં આવ્યું કે સત્પુરુષનો યોગ થાય, નિશ્ચય થાય ને આજ્ઞા આરાધે તો અનંતાનુબંધી જાય, મિથ્યાત્વ જાય, સંકિત થાય, કેવળ જ્ઞાન થાય, બધું જ થાય. 550માં પત્રનું વિવેચન છે. 548માં કૃપાલદેવે કહ્યું કે સત્પુરુષનો યોગ થાય શું લાભ થાય, તો કે સત્પુરુષનો નિશ્ચય થાય, સત શું અસત શું એનું ભાન થાય, સતનો નિશ્ચય થાય, સત એ આત્મા છે એની શ્રદ્ધા થાય કે હું આત્મા છું, દેહ તે હું નહીં, અને જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધે તો અનંત અનુબંધી કશાય જાય, અનંત સંસાર રધડાવનારા એવા કશાયો જાય, મિથ્યાત્વ નાશ પામે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, સંકિત થાય એ આગળ વધીને કેવળ જ્ઞાન થાય, બધું જ થાય. આ સત્પુરુષના સમાગમનું ફળ છે. પણ તેથી પૂર્વ પ્રારબ્ધ ભોગવવું પડતું નથી એમ સમજવાનું નથી કે હવે જ્ઞાની મળ્યા, સંકિત થાય, કેવળ જ્ઞાન થઈ જાય અને પહેલાના કર્મો નાશ નહીં પામે, એ નહીં પામે. પૂર્વે જે કર્મ બાંધ્યા એ પ્રારબ્ધ તો જ્ઞાનીને પણ ભોગવવું જ પડે. સત્સંગથી કેવો લાભ થાય છે કે આત્મકલ્યાણ થાય એવી વાત સત્સંગમાં થાય તો શાંતિ થાય, આત્મા ઠરે. અનાદિથી ત્રિવિધ તાપથી આકુલિત એવો આપણો આત્મા એ સત્સંગમાં સત્પુરુષના વચન સાંભળતા શાંત થઈ જાય, ત્રિવિધ તાપ શમી જાય, અંતરની બળતરા મટી જાય. એ ક્યાંય નહીં થાય. જગતમાં ગમે એટલા ડાક્ટરો હોય, શરીરની દવા કરે, પણ મનની જે પીડા છે, ઈચ્છાઓ રૂપી રોગ, વિષય કશાની બળતરા, એ વૈદો, ડાક્ટરો, હકીમો નહીં મેટી શકે. સત્પુરુષ એવી દવા આપે કે એને અંતરાત્મા ઠરી જાય, ઈચ્છાઓ નાશ પામી જાય, શમી જાય અને આત્મા શાંત થાય, ઠરી જાય. આત્મકલ્યાણ થાય એવી વાત સત્સંગમાં થાય તો શાંતિ થાય, આત્મા ઠરે. સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એ વાત કેમ હશે? કૃપાલદેવ પોતે આપણને કહ્યું કે એક શબ્દમાં અનંત આગમ. એ વાત કેમ હશે? છે જ. આપણને નહીં સમજાય તેથી શું? અમુક આપણે દુનિયા, જગત, વિશ્વ શબ્દ તો 2 કે 3 જ છે, પણ એ સાંભળતા આપણે એનો આશય ઘણો મોટો સમજાય છે. વિશ્વ આખું, વિશ્વ આખી દુનિયા, કે દુનિયા કહીએ કે આપણને બધું જ આવી ગયું આમાં. કેટલી મોટી દુનિયા, કેટલા બધા દેશ એમાં છે. એક ઝાંખી આપણા મનમાં રમી જાય કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ એટલી, કે જર્મની, કે ભારત વગેરે, લંકા, જે કંઈક બધું એમાં આવી ગયું. જેટલું આટલું જ જ્ઞાન છે. તેથી આનું આ જો વિશાળ જ્ઞાન ભગવાન તીર્થંકરોએ જે 14 રાજલોકનો નકશો આપ્યો છે એનું જ્ઞાન હોય તો એટલું બધું વિશાળ જ્ઞાન થાય કે દુનિયા, વિશ્વમાં તો લોક, જેને 3 લોક કે અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં સમાઈ ગયા. શબ્દ તો 3 જ કાળમાં પડ્યા: દુનિયા, વિશ્વ, જગત. પણ કેટલું મોટું રૂપ સમજાઈ ગયું. તો આપણા જેવા જેનો ક્ષોભશમનો અનંતાંશ છે માત્ર, એને આટલું જ્ઞાન 3 શબ્દથી થઈ શકે તો ત્રિપદીથી એ ગણધર પુરુષો, લબ્ધિધારી પુરુષોને 14 રાજલોકનું જ્ઞાન કેમ નહીં થાય? ઉત્પાદ, વ્યય, ધ્રુવમ, સત એટલા શબ્દોથી 14 પુરુષનું જ્ઞાન થઈ જાય છે. એવી લબ્ધિ સિદ્ધિઓ, એટલી શક્તિઓ એ મહાત્માઓ છે, તેથી થાય છે. આપણામાં તો કંઈ જ નથી. મોહથી ભરપૂર જેનું હૃદય છે એને પણ આછો ખ્યાલ આવી શકે તો એ પવિત્ર મહાપુરુષોના હૃદયમાં આખા વિશ્વનો ખ્યાલ કેમ ના આવે? પચનામૃત 548માં આવ્યું કે સત્પુરુષનો યોગ થાય, સંકિત થાય, કેવળ ના, બધું થાય, બધું જ થાય. સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. આપણે જાણીએ છીએ કે વાંચી ગયા, સમજી ગયા, પણ ઠેઠ મોક્ષ થતા સુધી કામ આવે તેવા વચનો છે. આપણે જાણે સમજી ગયા, આપણે ખબર પડી ગઈ, બધું જ આખું વચન વાંચી ગયા, બધું જ વાંચ્યું, સમય સાર, પ્રવચન સાર, જે કંઈક બધું જ. પણ કાઢ્યું શું? ફળ શું આવ્યું? મોહ તો એમને એમ છે. એમ જીવ આમ જાણે કે મહત્વ બધું વાંચી ગયો, સમજી ગયો, પણ ઠેઠ મોક્ષ થતા સુધી કામ આવે તેવા વચનો છે. માટે ફરી ફરી વાંચવા, એમ કૃપાળુ દેવને લખવું પડે છે. ખાલી વાંચવા માત્રથી થઈ જતું નથી.
વારંવાર એ તત્વને વિચારીને તે હૃદયમાં પરિણમાવે, તે પ્રમાણે જીવન કરે તો કામનું છે. વાંચ્યું તો અનંતવાર શાસ્ત્ર શ્રવણ ને અનંતવાર વિદ્યાભ્યાસ, પણ જીવ હજુ રાગ દ્વેષ ને અજ્ઞાન એને એમને એમ રહ્યા છે. તેથી કાંઈ ફળ આવ્યું નથી, જન્મ મરણ ટળ્યા નથી. જેમ જેમ જીવને ક્ષોભક્ષમ વિશેષ હોય તેમ તેમ જ્ઞાનીના વચનો વિશેષ સમજાય. સવળો સદુપયોગ કરે ક્ષોભક્ષમનો તો જેમ જેમ ક્ષોભક્ષમ વિશેષ તેમ તેમ એને જ્ઞાનીના વચનો વિશેષ સમજાય. મહાપુરુષોએ જે વાત કરી તે ગંભીર છે, જેવી તેવી નથી, ઊંડા ઉતરી વિચારવા જેવી છે. ઊંડા ઉતરીને જ્ઞાની પુરુષના વચનોને ખૂબ વિચારવા. વાગોળ્યા વિના રસ આવે નહીં. ઢોરો ઘાસને ખાઈને પછી વાગોળે તેમાંથી દૂધ બને છે, તેમ આપણે આ વચનો સાંભળીને વારંવાર સ્મૃતિમાં લઈને એને વાગોળવા જોઈએ, એમ કે તો એમાંથી તત્વ નીકળે છે. ઊંડા ઉતરી વિચારવા જેવી છે, જેવી તેવી વાત નથી. મહાપુરુષોની વાત તે ગંભીર છે. જ્ઞાનીનો બોધ જીવને જેટલી જિજ્ઞાસા હોય તેટલા પ્રમાણમાં પરિણમે. એટલા પ્રમાણમાં ભૂખ હોય તેટલા પ્રમાણમાં ભોજન મીઠું લાગે. ભૂખ જ નહીં હોય તો 5 પકવાનું હોય તો એ સારા નહીં લાગે, ગમે નહીં, કેમ કે ભૂખ નથી. અને જેમ જિજ્ઞાસા ખરી હોય તત્વ જાણવાની, તો એને તેટલા પ્રમાણમાં તે પરિણમે. ગરજ ન હોય, આ કાને સાંભળ્યું ને આ કાને કાઢી નાખ્યું હશે, આપણે શું. પણ જેને તત્વની જિજ્ઞાસા છે તે તો એક વાત મળે તો પકડે કે આમાં કહેવું શું છે, શું આશય છે એનો. જેમ પ્રભુશ્રીને કૃપાલીના પત્રો આવતા, કેટલું બધું મહાત્મ્ય, નિધાન મળી ગયું. અને ઊંચે આસને મૂકીને કેટલા નમસ્કાર કરીને જેને વાંચે અને જાણે અમૃતના ઘૂંટડા પીતા હોય તેમ પીએ, એવું એનું મહાત્મ્ય હતું. તેથી એ વચનો એમનામાં પરિણમ્યા હતા. જ્ઞાનીનો બોધ જીવને જેટલી જિજ્ઞાસા હોય તેટલા પ્રમાણમાં પરિણમે. જો જીવને બીજે વૃત્તિ ન રહે અને જ્ઞાનીના વચનની અપૂર્વતા રહે તો વિશેષપણે પરિણમે. બહાર ભટકતી વૃત્તિ સ્થિર થઈ એકાગ્ર ચિત્તે જો જ્ઞાનીના વચનો વાંચે વિચારે તો એ વિશેષપણે પરિણમે. એનો મર્મ સમજાય. બહાર ભટકતી વૃત્તિઓ અને આ વાંચીએ ક્યાં અસર કઈ નહીં થાય, અને જીવ માને કે વાંચી લીધું. બીજે વૃત્તિ ન રહે અને જ્ઞાનીના વચનની અપૂર્વતા રહે તો વિશેષપણે પરિણમે. એ પત્રમાં મોક્ષ પમાય એવી વસ્તુઓ કહી છે, બહુ ગંભીર છે. એટલે નિષ્કામ ભક્તિ ભગવાન પ્રત્યે હોવી જોઈએ. એ ભાવો જે 548માં કયા એના વિશે કહ્યું કે એ પત્રમાં મોક્ષ પમાય એવી વસ્તુઓ કહી છે, બહુ ગંભીર છે. પછી લખ્યું કે તમોને જે યોગ્ય નથી તેની તમે વારંવાર ઈચ્છા કરો છો. જે લખો છો તે યોગ્ય નથી. સત્પુરુષ પ્રત્યે જીવને જ્યારે સામાન્ય ભાવ થઈ જાય ત્યારે આ માગવા યોગ્ય છે કે કેમ એવું કશું ધ્યાનમાં રહેતું નથી. સામાન્યપણું થઈ જાય સત્પુરુષનું, પછી એની પાસે આવી વસ્તુઓ મગાય કે નહીં એનું ભાન રહેતું નથી. એના માટે એક વાત કરે છે બ્રહ્મચારીજી કે કૃપાળુ દેવે મુંબઈમાં એક મંડળ સ્થાપ્યું હતું. બધાએ મળતા. એમ કરતા બીજા જીવોને કૃપાળુદેવ પ્રત્યે સામાન્ય ભાવ થઈ ગયો. તેથી કૃપાળુદેવે બંધ કરી દીધું. કૃપાળદેવ સૌભાગભાઈને લખે છે કે તમે અમારા પ્રત્યે 2 પ્રકારે યાચના કરી છે. એટલે કૃપાળદેવ મંડળ સ્થાપેલું મુમુક્ષોનું, પણ બધા મળે એટલે કૃપાળદેવ પ્રત્યે એમને સામાન્ય ભાવ થઈ ગયો. તેથી કૃપાળદેવે બંધ કરી દીધું. સત્પુરુષ પ્રત્યે જે અચિંત્ય જેનું મહાત્મ્ય છે, સામાન્યપણું થઈ જાય તો એના વચનો આપણા હૃદયમાં ઉતરે નહીં. એની વાત સામાન્યપણે લાગે. ઠીક છે તો હવે કે તો એનો કોઈ અર્થ નથી. નાનીની વાણી તો કોઈને કંઈ આરાધ્ય કરવું હોય તો જ બોલે, નહીં તો શું કામ બોલે? એમની પાસે સમય નથી. એટલે સ્થાપેલું મંડળ પણ બંધ કરી દીધું. કેમ કે સામાન્યપણું કરી નાખ્યું. મુમુક્ષુતાની ભૂમિકા આવી હોય પણ મલિન વાસના એનામાં ઘર કરે તો પાછો સંસારી થઈ જ જાય. નાની પ્રત્યે રિદ્ધિ સિદ્ધિ આદિ માગે એ વડે તો એ પાછો સંસારી થઈ જાય. કશું ઈચ્છવું જ ન જોઈએ. જૈન ધર્મ સર્વ ધર્મથી ઉત્તમ સર્વોત્તમ છે. ભગવાન પ્રત્યે કાંઈ પણ ઈચ્છવું ન જોઈએ. જૈન ધર્મ ઉત્તમ સર્વોત્તમ છે. કર્મનો કાયદો હોય તે પ્રમાણે સુખ દુઃખ થાય.
કર્મ જેવા બાંધ્યા હોય તે પ્રમાણે જ એને ફળ ભોગવવું પડે, તેમાં કોઈનું ચાલે નહીં. કર્મનો કાયદો હોય તે પ્રમાણે સુખ દુઃખ થાય છે. કલ્યાણ કરવું હોય તેને સંસારને ભૂલી જવો જોઈએ. કલ્યાણ જોઈતું હોય, આત્માનું હિત જોઈતું હોય, તેને તો કે છે આ સંસારને ભૂલી જવો જોઈએ. સંસાર અને મોક્ષ બે કામ એક સાથે ન થાય. સંસારમાં જીવો ગ્રહણમાં સુખ માને છે, જ્યારે ત્યાગીઓ ત્યાગમાં સુખ માને છે. બેની દિશા સાવ જુદી છે. પૂર્વમાં જાય તો પશ્ચિમમાં ન જવાય. તેમ સંસાર જોઈતો હોય તેને આત્માર થઈ ન શકે, તેને મોક્ષ ન મળે. જે ઉપાધિમાં સુખ માને એને આ ઉપાધિના ત્યાગમાં સુખ ક્યાંથી લાગે? એ કલ્યાણ કરવું હોય તેને સંસારને ભૂલી જવો જોઈએ. સુત દારા વગેરે બધું છૂટી જાઓ, પણ મારા આત્માનું કલ્યાણ થાઓ. જ્ઞાની કે જ્ઞાનીનો આશ્રિત શું છે? સુત એટલે પુત્ર, દારા એટલે સ્ત્રી વગેરે બધું છૂટી જાઓ, પણ મારા આત્માનું કલ્યાણ થાઓ. એવી ભાવના અંતરથી જાગે તે ખરો આશ્રિત છે. બ્રહ્મચારીજીએ ઋષભદેવ ભગવાનના ચરિત્રમાં પ્રજ્ઞાબોધમાં આ વાત કરી છે, બોધી દુર્લભ ભાવનામાં. મને કે સત્પુરુષનો દુર્લભ એવો બોધ પ્રાપ્ત થયો છે, માટે હવે મને સંસારની કંઈ પડી નથી. એવી ઉત્કૃષ્ટ ભાવના ઋષભદેવ ભગવાનનો જીવ જ્યારે ઘરમાં છે ત્યારે ભાવે છે. ત્યાર પછી લોકાંતિક દેવો આવે છે અને દીક્ષા લે છે. એટલે બોધી દુર્લભ ભાવનામાં એમ ભાવે છે કે ચૌ સમાધિ બોધિયું જી ભવે ભવે હે નાથ, જન્મુ જા જા વિશ્વમાજી, પ્રભુજી ગ્રહજો હાથ જીવજો ને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. હે ભગવાન, તું સમાધિને બોધીને ઈચ્છું છું. રત્નત્રય એ બોધી છે, હવે એને સાથે લઈને જાઉં મરણ વખતે. તેનું નામ છે સમાધિ, બોધી સહિત સમાધિ. રત્નત્રય સમ્યક દર્શન નાન ચારિત્ર્ય બોધી છે. ચૌ સમાધિ બોધી હું જી ભવે ભવે હે નાથ, ભવે ભવે હું એને જ ઈચ્છું છું. રત્નત્રયને, સમાધિ મરણને, જન્મું જ્યાં જ્યાં વિશ્વમાં જી પ્રભુજી ગ્રહજો હાથ. મારે હજુ જે જે ભાવ લેવા પડતા હજુ બાકી હોય, જ્યાં જ્યાં જન્મું ત્યાં ત્યાં હે ભગવંત મારો હાથ પકડજો અને પ્રભુની આજ્ઞા જે હોય તે નિર્ભિમાનપણે ઉપાસું, વિનય ભાવ સહિત ઉપાસું, અને આ માનવ ભયને પ્રમાદ છોડીને આત્માર્થે જ વાપરું. પ્રભુ આજ્ઞાયો પાસવાજી ગર્વ રહિત સદા, માનવ ભવ આ વાપરું જી, પ્રમાદ કેમ કરાય જીવજોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. વળી ભાવના ભાવે છે. એ તો ભાવી ગયા ભગવાન ઋષભદેવ અને એમનું કલ્યાણ કરીને મોક્ષે પહોંચી ગયા. હવે આપણા માટે આ લખી છે કે મારો આ દેહ છે તે માત્ર સંયમને માટે જ હોજો, મહાવ્રત પાલનને અર્થે જ હોજો, અને ભવો ભવ મને તપનો જ આધાર હોજો. અને ધન, પરિજન, કુટુંબીઓ, ઘર ના હશોજી હોર ઉપસંસાર, સારરૂપ જે ઉપશમ ભાવ છે એ જ મને હોજો. એવી ભાવના ઋષભદેવ ભગવાન ભાવે છે. દેહ મહાવ્રત યોગ્ય હોજી, ભવ ભવ તપ આધાર. દેહ મહાવ્રત યોગ્ય હોજી, ભવ ભવ તપ આધાર. ધન પરિજન ઘર ના હશોજી, ધન પરિજન ઘર ના હશોજી, હોર ઉપસમ સાર જીવજો ને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. આ મારો દેહ મહાવ્રત યોગ હોજી, ભવો ભાવ તપ 12 પ્રકારે તપ કયા એનો જ મને આધારો, કે જેથી હું નવીન બંધ ન કરું, નિર્જરા અને સંવરનો માર્ગ આરાધીને આ સંસારથી છૂટી જાઉં. ધન ની ઈચ્છા હોજો માં, પરિજન કુટુંબ પણ હોશો નહીં, ઘર પણ નહીં, એટલે કે અણગાર હોઉં, મુનિ હોઉં, ગ્રસ્તી નહીં. ધન પરિજન ઘર ના હશોજી, હોર ઉપશમ સાર. સાર રૂપ ઉપશમ ભાવ છે. કશાયો મારા સમાઈ જાય, પરમ શાંતિ અનુભવું, નિરાકુળ સુખ એ જ મને હોજો. વળી કે છે કે
સ્ત્રી પ્રત્યે મને રાગ હોશોમાં, નિષ્પાપી નિર્લોભ મારું હૃદય હોજો, અને હૃદય સદા નિશ્ચલ્ય હોજો, ત્રણેય મિથ્યાચલ્ય નિદાનશલ્ય માયાશલથી રહિત હોજો, અને પ્રમાદ પ્રત્યે કદી પણ ક્ષોભ પ્રમાદને લઈને ઉપજશો નહીં. વિષય કશા, વિકતા, નિદ્રા અને સ્નેહ એ 15 પ્રકારનો પ્રમાદ છે જે આત્માને ખાળે છે કલ્યાણથી, એ પણ મને ઓછોમાં. નારી ના પ્યારી થસોજી, નિષ્પાપી નિરલો, ઉર સદા નિશલ્ય હોજી, ઉર સદા નિશલ્ય હોજી, નહીં પ્રમાદે ક્ષોભ જીવજોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાન. રાગ છે પરસ્પર વેદની વિપરીતતાને લીધે, માટે નારી ના પ્યારી થશોજી, નિષ્પાપી નિર્લોભ. કૃપાલ કે સ્ત્રીમાં દોષ નથી, દોષ આત્મામાં છે, રાગનું નિમિત્ત છે અને અંદર મોહ પડેલો છે. માટે કે છે નારી ના પ્યારી થશોજી, નિષ્પાપી નિર્લોભ. સત્પુરુષ પ્રત્યે મને પ્રેમ હોજો. આમ તો આખા જગત પ્રત્યે પ્રેમની જ ભાવના કહી છે, નિસ્વાર્થી પ્રેમ, અને નિષ્પાપી નિર્લોભ હૃદય હોજો. પાપથી રહિત હૃદય, કોઈ પણ આકાંક્ષાની ઈચ્છા નહીં, અને ઉર સદા નિશલ્ય હોજી, નહીં પ્રમાદે ક્ષોભ. અને મારો કાળ સામા જજો, સ્વાધ્યાયમાં જજો. મુનિનો ધર્મ પણ ધ્યાન અને સ્વાધ્યાય છે. ગ્રસ્તને ભક્તિને સ્વાધ્યાયમાં કે સ્મરણમાં કાળ જવો જોઈએ. સ્વાધ્યાય દિવસો જજોજી, નાન દર્શનાધીન, ચારિત્રે હો સ્થિરતાજી, સમાધિ મરણે લીન જીવજોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. સ્વાધ્યાય મોટું તપ છે, અંતરંગ તપ છે. સ્વાધ્યાય દિવસો જજોજી, જ્ઞાન દર્શન ને આધીન સમય વ્યતીત થાય, અને આત્માના સ્વભાવમાં સ્થિરતા હોજો, અને સમાધિ મરણે લીન, સ્મરણમાં જ રહું, અને અંતે સમાધિ મરણને પામું. જીવો જીવો વૈરાગ્યથી જી, બોધિ સમાધિ સમેત, ભવજળ તારક ધાર જોજી, સ્મરણ ચિત્તે સચેત જીવજોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. જીવો વૈરાગ્ય ભાવથી જીવો, અનાસક્ત ભાવથી જીવો, જેથી નવા કર્મનો બંધ નહીં થાય. જીવો જીવો વૈરાગ્યથી જી, બોધિ સમાધિ સમેત. બોધિ અને સમાધિથી યુક્ત હૃદય રાખો, કે ભાવના પણ જ રાખો. અને ભવજળ તારક ધારજોજી, સ્મરણ ચિત્તે સચેત, હંમેશા જાગ્રત રહીને ચિત્તમાં સ્મરણને નું રટન રાખજો, આત્માને ભૂલશો નહીં. ભવજળ તારક એટલે સંસાર સમુદ્રથી તારનાર એવા સ્મરણનું હંમેશા ચિત્તમાં ધ્યાન રાખજો. ભવજળ તારક ધારજોજી, સ્મરણ ચિત્તે સચેત જીવજોને, નર ભવય અવસર જાય. ભવ વૈરાગ્ય ભીના પ્રભુજી, ગણી લોકાંતિક દેવ, બ્રહ્મલોકથી આવીને જી, તબે દેવાધી દેવ જીવજોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. આવો જેનું હૃદય વૈરાગ્યથી ભીનું થયું છે, ઋષભદેવ ભગવાનનું. ભવ વૈરાગ્ય ભીના પ્રભુજી, ગણી લોકાંતિક દેવ આવ્યા. જે 5મા દેવલોકના છેડા ઉપર રહે છે, બધા બ્રહ્મચારીઓ હોય છે. એવો યોગ છે એમનો કે ભગવાનની ચેતાઓ આવે છે. ભગવાન તો ચેતેલા જ છે, એમના નિપણે નિમિત્ત બને છે. એટલે એમને આવી ભાવના થઈ, એટલે તરત લોકાંતિક દેવ આવીને ભગવાનને કહ્યું, બ્રહ્મલોકથી આવીને જી સ્તવે દેવાધિદેવ. દેવાધિદેવને સ્તવવા લાગ્યા, એ ભગવાન હવે ધર્મ તીર્થ પ્રવર્તાવો. હવે આ અવસર આવી ગયો છે. સર્વ વ્યવસ્થા લોકની જી, વર્તાવી એ રીત, ધર્મ તીર્થ વર્તાવવાજી, અવસર આ તે રીત જીવજોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. ઋષભદેવ ભગવાને આ બધી વ્યવસ્થા કરી. યુગલિયા હતા બધા, કેમ રાંધવું સીંધવું, શું કેવી રીતે કરવું, મકાન બાંધવા વગેરે, એ બધું બતાવ્યું પડ્યું. એ બધું બતાવ્યું. હવે ધર્મ તીર્થ પ્રવર્તાવો. ધર્મ આરાધના, ચતુર્વિધ ધર્મ કેવી રીતે આરાધવો, એની વ્યવસ્થા હવે ગોઠવો પ્રભુ. સર્વ વ્યવસ્થા લોકની જી વર્તાવી, જે રીતે તેવી રીતે ધર્મ તીર્થ વર્તાવવાજી, અવસર આ તે રીત. હવે ધર્મ તીર્થ પ્રવર્તાવો. આ પ્રમાણે આમાં શું કહ્યું કે જે સાચો આરાધક હોય તે બધું છૂટી જાઓ
પણ મારા આત્માનું કલ્યાણ થાવ, એવી ભાવના હોવી જોઈએ. અને વૈરાગોપશમ વગર કદી આવો ભાવ આવે નહીં. અને વૈરાગોપશમ સત્પુરુષના બોધ વગર આવે નહીં. એટલે સત્પુરુષનો પ્રત્યક્ષ સમાગમ કે એનો આ બોધ એ વગર બીજો કોઈ આધાર નથી. જીન બિંબ જનાગમ ભવ્યણકુ આધાર. સુત દારા વગેરે બધું છૂટી જાઓ પણ મારા આત્માનું કલ્યાણ થાઓ. કૃપાળદેવ લખે છે કે આ કસોટીમાં હવે ટકી રહેશો તો કેટલું કલ્યાણ આગળ ઉપર થવાનું છે તે કહી શકાય તેવું નથી. સૌભાગભાઈને કહે છે કે હવે તમે કુટુંબ માટે એમના નિમિત્તે વાત કરે કે શું કામ મોહ રાખો છો, શું કામ આત્માને બંધન કરો, એનું જે થવું હશે તે થશે. તમે હવે બધો મોહ મૂકી દો તો તમારા આત્માનું ભવિષ્યમાં કેટલું હિત થવાનું છે તે કહી શકાય એમ નથી. કૃપાળુ દેવ લખે છે કે આ કસોટીમાં હવે ટકી રહેશો. કસોટી આજીવિકા પણ સુખે ચાલી ન શકે એવી કસોટીમાં ટકી રહેશો તો કેટલું કલ્યાણ આગળ ઉપર થવાનું છે તે કહી શકાય તેવું નથી. મુખ્ય તો સંસાર વાસના લઈને જ્ઞાની પુરુષ પાસે જવું યોગ્ય નથી. જ્ઞાનીઓ પાસે સંસારની ઈચ્છાઓ લઈને જવું નહીં. જેમ દેરાસરમાં જતા અશાપના ટાળવાનું કહ્યું છે કે ભાઈ દેરાસરમાં કોઈ જાતની અશાપના કરવી નહીં, તેમ જ્ઞાની પાસે જતા ઈચ્છાઓ ટાળવાની છે. ઈચ્છાઓ રોકીને જવું. સંસારી વાસનાઓ ત્યાં ફરીથી સ્મૃતિમાં લાવવી નહીં. દુઃખ આવે ત્યાં કસોટી થાય છે. બધો ક્ષોભક્ષમ હોય પણ દુઃખ આવે ધીરજ ન રહે તો શા કામનું? આપણે કે ક્ષોભક્ષમ ઘણા શાસ્ત્રો વાંચ્યા બધું જાણીએ પણ દુઃખ આવે ત્યારે કે છે શોક કરવા બેસી જાય તો એનો ક્ષોભક્ષમ શું કામનો? શું વાંચ્યું, શું જાણ્યું? એમ કે છે બધો ક્ષોભક્ષમ હોય પણ દુઃખ આવે ધીરજ ન રહે તો શા કામનું? જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લે પાય. સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક નવી થાય તો જાણ્યું. સુખ કે દુઃખના પ્રસંગમાં સંભાવ રહે, મોહના નિમિત્તો રાગ ન થાય કે દ્વેષ ન થાય તો જાણ્યું. નહીં તો જ્ઞાનીઓ કે તે કંઈ જાણ્યું જ નથી. જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લે પાય. સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક નવી થાય તો એનું જાણ્યું ખરું કહેવાય. આ દુઃખનો કંઈ હિસાબ નથી. આપણા દુઃખ નરક કે બીજા આ નિગોદ ગતિઓ કે તિર્યંશોમાં પણ જે દુઃખ છે એના હિસાબમાં કાંઈ જ નથી. આપણે આ દુઃખનો કંઈ હિસાબ નથી. મરણ વખતે કેટલું દુઃખ હોય છે. આત્મા દુઃખથી કંટાળી જાય તો પછી પ્રદેશથી છૂટવું એને ગમે નહીં. આવા દુઃખથી આપણે કંટાળીએ અંત વખતે અસંખ્યાત પ્રદેશમાંથી જ્યારે આત્મા આ શરીરમાંથી અસંખ્યાત છૂટા પડે છે ત્યારે પીડા થાય છે બહુ. તો કે તે વખતે કેવી રીતે સંભાવ રહેશે? આત્મા દુઃખથી કંટાળી જાય તો પછી પ્રદેશથી છૂટવું એને ગમે નહીં. માટે આ દેહથી મારાપણું છોડી દેવું તો મૃત્યુ મહોત્સવ થાય છે. દેહમાંથી મારાપણું મૂકે તો કે છે મૃત્યુ મહોત્સવ જેવો થાય છે. પ્રભુ કે અમારે તો મૃત્યુ મહોત્સવ કેમ કે દેહ અમારો છે જ નહીં, એટલે અમારું જ નથી. એ જાય તો અમારે ખેંચશું. પણ જીવને સમજણ નથી. સમજીને સહન કરે તો છૂટે. સમજીને સહન કરે તો છૂટે, પછી નહીં તો પાછા નવા બંધાય. જ્ઞાની પુરુષ પાસે એક આત્માના કલ્યાણ સિવાય બીજી કશી ઈચ્છા ન કરવી. જ્ઞાની પુરુષ પાસે એક આત્માના કલ્યાણ સિવાય બીજી કશી ઈચ્છા ન કરવી. તમારા જેવા મુમુક્ષુને એમ કરવા જેવું છે. એમાં તમને ઘણો લાભ છે. પરીક્ષા વખતે પાસ થાય તો બીજા ક્લાસમાં જતો રહે, તેમ આ કસોટીમાં ટકી રહે તો સંચિત થાય. શરીરના દુઃખથી એને અહિત થાય છે એવું જ્ઞાની જાણે નહીં. શરીરના દુઃખથી આત્માનું કંઈ અહિત થતું નથી. જેમ જીવનું હિત થાય તેમ જણાવે છે નેમિનાથ ભગવાને. ગજસુકુમારને માથે અંગારા ભરશે, એનું માથું અગ્નિ દાહથી ભયંકર બળશે તો એ આજ્ઞા આપી કે જાઓ શમશાનમાં ઉભા રહો. કેમ? તો કે એમાં એમનું હિત છે અને એ સંભાવે ત્યાં ટકી શકશે અને કેવલનાથ પામશે એમ નેમિનાથ ભગવાનને ખબર છે. માટે આવું કહ્યું. નહીં તો કે આવું એમને ખબર નહોતી. ત્યાં અગ્નિ અંગારા ભરવાના હતા અને બળવાનું, પણ એમાં એમનું કલ્યાણ છે. એટલે જ્ઞાનીઓ જે કહે તે આપણા હિતને માટે જ હોય. જ્ઞાની પુરુષ જીવોને ગોદાવીને જગાડે છે. ગોદો મારીને જગાડવા છે. પુરુષ કે નાક કાપી નાખવાનું છે, લફડાક મારવાની છે, કામ જગાડવો છે. જાગતો જ નથી મોહ નિદ્રામાંથી, માટે આવું કે છે.
જ્ઞાની પુરુષ જીવોને ગોદાવી ગોદાવી જગાડે છે. છેવટે કૃપાળુ દેવને એમને છેવટે સૌભાગભાઈને વારંવાર આવું કહીને છેવટે જગાડ્યા. છેવટે કૃપાળુ દેવે એમને મોટા મુનિઓને દુર્લભ એવી દશા કરાવી, સમાધિ મરણ કરાવ્યું. કિચ સો કનક જાકે નીચ સો નરેશ પદ મિચ સો મિતાઈ ગરવાઈ જાકે ગારસી. એ જે બનારસીદાસનું કાવ્ય પણ એમને છેલ્લે લખ્યું. કીચડ સમાન કનક લાગે છે. કીચ સો કનક જાકે. મહાત્મા પુરુષના દશાનું વર્ણન કર્યું, જેને કનક એટલે સોનું કીચડ સમાન ભાસે, કાદવ સમાન. તેમની દશા એવી કરાવી અને લખ્યા પ્રમાણે છેવટે એમની બધી વાસનાઓ છોડાવી એવો ભાવ કરાવ્યો. મોટા મુનિઓને દુર્લભ એવી અસંગતા કરાવીને સમાધિ મરણ કરાવી. મોટા મુનિઓને પણ દુર્લભ નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને સૌભાગે અપૂર્વ હિત કર્યું છે. મોટા મુનિઓને પણ દુર્લભ. રિદ્ધિ સિદ્ધિથી પૈસા મેળવવાની ઈચ્છા તે સટ્ટા જેવું છે, માટે તે યોગ્ય નથી. તીવ્ર મુમુક્ષુ હોય તો એને પછી સંસારના કારણોમાં દુઃખ ન લાગે. વાસના જરાક પણ રહી હોય તો શોધીને કાઢી નાખવી. રિદ્ધિ સિદ્ધિની ઈચ્છા જ કરવી નહીં. એ બંને મલિન કરનાર છે આત્માને. નાનીને પણ એથી પાછળ પડવાનું થાય છે અને યાચનારને પણ પાછળ પડવાનું થાય છે. નાની પુરુષ જો રિદ્ધિ સિદ્ધિ ફોરવે તો અજ્ઞાન દશામાં આવી જાય, અને મુમુક્ષુ એવી ઈચ્છા કરે તો એનો આત્મા છૂટી જાય. પૂતગલનું મહાત્મ્ય વધ્યું એટલે એને આત્માની પડી નથી, એટલે એ પણ આત્માથી ગયો. નાની પણ રિદ્ધિ સિદ્ધિ ફોરવે એટલે એને પૂતગલનું મહાત્મ્ય વધ્યું એટલે એ અજ્ઞાન દશામાં આવી જાય. માટે રિદ્ધિ સિદ્ધિ ફોરવનારને કે ફોરવાવનારને બંનેને અહિત છે. ભગવાન પાસે યાચના કરે કે મને પુત્ર થશે તો કેસર ચઢાવીશ, જેમ પીર પાસે યાચના કરે તેમ જીન ભગવાન પાસે પણ કરે તો એ ભગવાનને પણ એને પીર જેવા ગણ્યા. મુસલમાનોમાં પીર જે હોય એની પાસે કે મને પુત્ર આપજો તો આમ કરી દે, તેમ ભગવાન પાસે માગે એટલે ભગવાન તીર્થંકરોને એને પીર જેવા જ ગણ્યા. હા, લાંચ શું પોતાનો તીવ્ર લોભ છે. ભગવાન તો વિતરાગ છે, જેને સમજાતું નથી. એ તો કોઈને કંઈ આ ઝેર આપે નહીં, અને સારું એમણે માન્યું હોત તો એ પોતે છોડત નહીં. શું કામ છોડે? પણ આ ઝેર છે, કાળકૂટ વિષ છે એમ માનીને તેનો ત્યાગ કર્યો. એ મહાત્મા પુરુષો જીવોનું ભલું ઈચ્છે છે, માટે ઝેર કોઈને આપે નહીં. પણ આને એ નથી સમજાતું કે ના મને તો આપશે, કેમ કે ભગવાનની વિતરાગતા શું એને સમજાય જ નથી. ભગવાનનું સ્વરૂપ જ સમજાયું નથી. જ્યાં એવી ઈચ્છાઓ કરે ત્યાં આગળ એનું મિથ્યાત્વ પોષાય છે. પછી ભગવાનને છોકરા આપનાર જ માનો 25 જણા આવું માંગણી કરે ભગવાન વિતરાગ પાસે તો 5 જણાની તો એના પુણ્ય ફળી જાય, એટલે કે ભગવાને મને દીકરો આપ્યો. પછી ભગવાનને છોકરા આપનાર જ માને, એ લોકોત્તર મિથ્યાત્વ છે. જ્યાં આગળ મિથ્યાત્વ છોડવાનું છે ત્યાં આગળ જ જીવ મિથ્યાત્વ પોષે છે, તો બીજે ક્યાં છૂટે? જ્યાં છોડવાનું ત્યાં જ બંધાય, બીજે ક્યાં જઈને છોડે? જેને સાચી ભક્તિ હોય તેને દુઃખ તો આવે, નહીં તો સાચી ભક્તિ જ નથી. ભક્તને કે છે દુઃખ ન હોય તો એને સાચી ભક્તિ જ નથી. દુઃખ તો હોય તો એમાં વિશેષ ક્ષમતા રાખીને બળવાન નિર્જરા કરી શકે. જેને સાચી ભક્તિ હોય તેને દુઃખ તો આવે, નહીં તો સાચી ભક્તિ નથી. જરાક પણ વાસના હોય તો એ ભક્તિ ન કરવા દે. વિષય રૂપ અંકુરથી ટળે જ્ઞાનને ધ્યાન એમ કહ્યું તેમ કિંચિત પણ સત્પુરુષ પ્રત્યે જો ઈચ્છા ઉત્પન્ન થઈ લૌકિક તો એને ભક્તિ કરવા નહીં દે. અને ઘણો વખત જાય કંઈ મળે નહીં તો કે આ ભગવાન સાના કેટલાય વર્ષથી ભક્તિ કરું, શું આપ્યું? એટલે જે કંઈ પણ આત્મા તે નાશ પામે. જેને સાચી ભક્તિ હોય તેને દુઃખ તો આવે. જરાક પણ વાસના હોય તો એ ભક્તિ ન કરવા દે, એને ખૂંચે. લોકોત્તર પુરુષ પાસે જતા લૌકિક ભાવના છોડવી જોઈએ. લૌકિક વાસના છોડી ભગવાન પાસે જવું જોઈએ. તેને બદલે સંસારી વાસના લઈને જાય તો એને મોક્ષ થતા ખાળે છે. રિદ્ધિ સિદ્ધિ ફોરવે તો જ્ઞાની પણ મિથ્યાત્વમાં આવી પડે, તેથી બહુ સાચવે છે. તેથી પ્રભુશ્રી કહેતા કે રિદ્ધિ સિદ્ધિને તો લાત મારી કાઢી મૂકી. ઈચ્છાથી જીવ દુઃખી થાય છે. જેમ જેમ ઈચ્છા ઓછી
તેમ તેમ વીતરાગત્વ એની પાસે આવે. જબ ઈચ્છા કા નાશ તબ મિટે નાદી ભૂલ. કોઈ ઈચ્છા રાખવા જેવી નથી. જેમ જેમ કે છે ઈચ્છાઓ ઘટે તેમ તેમ વિતરાગતા વધે છે. બીજી યાચના કે વેપાર રોજગાર વગેરેની કરી તે પણ તમને યોગ્ય નથી. કારણ કે જ્ઞાનીની સેવા કરવી જોઈએ તેને બદલે જ્ઞાનીને નોકર બનાવે તેવું થાય. કૃપાલદેવને કે તમે અમારું આટલું આ કામ, તો જ્ઞાનીની સેવા કરવી જોઈએ તેને બદલે જ્ઞાનીને નોકર બનાવે. પણ લોભની તીવ્રતામાં એ પણ ભૂલાઈ જાય છે. જ્ઞાનીની સેવા કરવી જોઈએ તેને બદલે જ્ઞાનીને નોકર બનાવે તેવું થાય. જ્ઞાની ઉપર વ્યવહારનો ભાર મૂકવો એ ભક્તિ નથી. જ્ઞાની ઉપર વ્યવહારનો ભાર મૂકવો આપણો તે ભક્તિ નથી. એ તમને યોગ્ય નથી. સૌભાગ્યને લખે છે કે તમને આ શોભે નહીં. તમે અમને કહો કે મારો દુકાનમાં કંઈક ભાગ રાખો, તે યોગ્ય નથી. સૌભાગભાઈ કૃપાલદેવને કહે તમે અમને કહો છો કે મારો દુકાનમાં કંઈ ભાગ રાખો, તે યોગ્ય નથી. જ્ઞાનીને પરિશ્રમ પડે એવું કરવા જેવું નથી. ચેલા ચેલી એ બીજા પ્રકારનો સંસાર છે. આ મારા ચેલા, આ મારી ચેલી, આ મારો દીકરો, આ મારી દીકરી, આ જ ભાવ થયો. કાંઈ ફરક નથી. જેમ એ ગ્રસ્ત પોતાના પુત્ર પુત્રીમાં રાગ કરે તેમ મુનિ થઈ કે ત્યાગી થઈને, ગુરુ થઈને જો ચેલા ચેલીમાં મોહ કરે તો કાંઈ ફરક નથી. ઉડતું વધારે બંધન કરતા છે. દુનિયા એમને મહાત્મા ગણે અને અંદર ભાવ તો હાડોહાડ સંસારીનો પડ્યો છે, માટે એ વધારે બંધન કરતા છે. મોહનીના ભાંગામાં પેસી જાય. 70 કોડા કોડી સાગરો બંધ કરીને અનંતકાળ સુધી રજડા કરે, પાર જ નહીં આવે. ચેલા ચેલી એ બીજા પ્રકારનો સંસાર છે. એમાં મમતા થાય તો ભવ કરવા પડે. નાની પુરુષ અસંગ અને અપ્રતિબદ્ધ રહે છે એવો જ માર્ગ છે. કૃપાળુ દેવમાં એવી શક્તિ હતી કે લેવા દેવાનું કરે તો પણ એમનું મન આત્મામાં રહેતું, બીજામાં જાય નહીં. કૃપાળુ દેવ એવી શક્તિ હતી. બીજા જીવો એમ કરવા જાય તો સંસાર વધે. કૃપાળુ સંસારમાં જતા ને બધું આપણે કંઈ વાંધો નહીં, ઘરમાં રહીએ અને આપણા આત્માનું આરાધના કરીએ, બધું થાય. એ નહીં થાય. કૃપાલદેવ તો જન્મથી જ્ઞાની હતા, અજ્ઞાન યોગી પણ નહોતું. એવું તમારામાં હોય તો થાય, પણ એ તો છે નહીં. અને બહાર નકલ કરવા જાય તો એથી કલ્યાણ નહીં થાય. પણ બીજા જીવો કૃપાલદેવની જેમ કરવા જાય તો સંસાર વધે. કૃપાળુદેવ બહુ નિષ્પૃહ હતા. કૃપાલદેવ કહે છે કે ખરાબ દ્રષ્ટાંત રૂપ આપણે ન થવું. તો પછી બીજા મુમુક્ષોને તો એવી વિચારણા બળવાનપણે રાખવાની છે. બીજા જીવોનું હિત વિચારીને કૃપાલદેવ કહે છે બીજા મુમુક્ષુને કે જ્ઞાનીને તસ્તી આપીને કામ કરાવવું તે યોગ્ય નથી. તમે તો સૌભાગભાઈને કહે છે તમે તો મુમુક્ષુઓમાં મુખ્ય ગણાવો છો અને તમે પણ એવી ઈચ્છા કરો તો પછી બીજા પણ એમ કરવા લાગે. કૃપાળુદેવ સૌભાગભાઈને લખે છે કે તમને મારાપણું છૂટ્યું નથી એ આ માંગણી ઉપરથી જણાય છે. તમારે હજુ જોઈએ છે, મારાપણું હજુ છૂટ્યું નથી એ માંગણી ઉપરથી જણાય છે. આત્માનો લક્ષ્ય ચૂકાય એવો એ માર્ગ છે. તમે ધનાદિની માંગણી કરીને આત્માનો લક્ષ્ય ચૂકો છો. કરોડો ભવે પણ ઉપકાર ન વળે એવો જ્ઞાનીનો ઉપકાર છે. અનંતકાળથી જે માર્ગ હાથમાં ના આવ્યો તે જ્ઞાનીથી પ્રાપ્ત થાય એવું થયું છે. અનંતકાળમાં એવો જોગ મળ્યો નહીં તેવો સૌભાગભાઈને કે એ નિમિત્તે આપણને કહે છે કે એવો હવે માર્ગ હાથમાં આવ્યો છે. છૂટવું હોય તો છૂટી શકાય એમ છે. હવે પણ સંસાર જ માંગે જ્ઞાની પાસે, પછી કોઈ કાળ એનો આરો ના આવે. અનંતકાળથી જે માર્ગ હાથમાં ના આવ્યો તે જ્ઞાનીથી પ્રાપ્ત થાય છે. યશો વિજયજી લખ્યું છે કે એના પોતાના શરીરના જોડા સીવડાવી આપે તો પણ એ ઉપકાર વળે એવો નથી. આપણી ચામડી ઉતારી નાનીના પગરખાં બનાવે, એમને પહેરાવે તો પણ એ ઉપકાર વળે એમ નથી. પરિગ્રહ પાપ છે. પરિગ્રહનું સ્વરૂપ જ જીવ સમજ્યો નથી. ગમે તેટલી મુશ્કેલી પ્રાણ જાય તેવી આવે તો પણ સકામ ભક્તિ તો કરવી જ નથી એવો નિશ્ચય જોઈએ. પરિગ્રહ પાપ છે. ભક્તિ કરીને પાપ માંગે. પરી એટલે ચારે બાજુ ગ્રહને પકડે એવો ભાવ, એવી વસ્તુ જ છે
તો કે ગમે તેટલી મુશ્કેલી પ્રાણ જાય તેવી આવે તો પણ સકામ ભક્તિ તો કરવી જ નથી. શિયાળે મુનિની આજ્ઞા પાળી પ્રાણ જતા કર્યા, પણ રાત્રે પાણી ન પીધું તો પ્રીતિંકર થઈ જટ મોક્ષે જતા રહ્યા. તેમ નાનીની આજ્ઞા આરાધવી છે, એવો દ્રઢ ભાવ હોવો જોઈએ. એમને પ્રાણ જતા પણ એ શિયાળ જેવું, એને પણ પ્રતિમાજ્ઞા ભંગ નહીં કરી, નાનીની આજ્ઞા આરાધી, રાત્રે નહીં ખાવાની, તો એ મોક્ષે જતું. પ્રીતિંકર શેઠ બની ને બીજે જ ભવે મોક્ષ પ્રાપ્તિ કરી. તો જીવને વધારેમાં વધારે પ્રેમ દેહ ઉપર છે. દેહાધ્યાસ જીવને અનાદિનો છે. દેહને કંઈ થાય તો મને થાય છે એમ થઈ જાય છે. આ દેહાધ્યાસ છૂટે તો ધર્મ પામ્યો કહેવાય. પૈસા વગેરે શા માટે જોઈએ? દેહને શાતા વળે, દેહને સુખ ઉપજે, એના માટે જોઈએ છે. તો જ્ઞાનીઓ તો કે આ દેહાધ્યાસ છૂટે તો જ તું ધર્મ પામ્યો કહેવાય. દેહાધ્યાસ જીવને અનાદિથી છે. દેહને કંઈ થાય તો મને થાય છે એમ થઈ જાય છે. એ દેહાધ્યાસ છૂટે તો ધર્મ પામ્યો કહેવાય. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. મુખ્ય મુમુક્ષુ હોય તેણે તો નિષ્કલંક રહેવું જોઈએ. મુખ્ય મુમુક્ષુ હોય તેણે તો નિષ્કલંક રહેવું જોઈએ. નહીં તો કામ કરે ખોટા મુમુક્ષુ કલંક લાગે સત્પુરુષને, એના ગુરુને કલંક લાગે. આપણું વર્તન એવું ન હોવું જોઈએ કે આપણા ગુરુને કલંક લાગે. મુખ્ય મુમુક્ષુ હોય તેણે તો નિષ્કલંક રહેવું જોઈએ. કૃપાળુદેવ સભાગભાઈને લખે છે કે તમે સમજુ છો, આત્મિત કરવાની તમારી ઈચ્છા છે, તો અમે જણાવી તે તમારા હિતની વાત છે, તે જરૂર ગ્રહણ કરશો. તમે સકામ ભક્તિ રાખો તો બીજા પણ દેખાદેખી રાખે. બધા મુમુક્ષુઓને નિષ્કામ ભક્તિ કરવાની છે. એ આવ્યા વિના મોક્ષ નહીં થાય. ભગવાન પાસે માત્ર મોક્ષ અભિલાષ સિવાય કાંઈ છું નહીં. સંસાર માગ્યો તેનો કોઈ કાળે છુટકારો નહીં થાય સંસારથી. અમારા પોતાના હિતને અર્થે દાન કરવાની ભાવના રહે છે, પણ તે જેને મલિન વાસના ન ઉગે અને જેને નુકસાન ન થાય તેને કરવાનું છે. કૃપાલ કે અમારી પણ ભાવના છે કે અમે કોઈને દાન કરીએ, મદદરૂપ થઈએ, ના નથી, પણ કોને? કે જેની મલિન વાસના ન ઉગે અને જેને નુકસાન ન થાય તેને કરવાનું છે. માગે તેથી ભાગે, ત્યાગે તેને આગે. તમે માગો છો, નહીં મળે. નિષ્કામ બુદ્ધિ હશે, અમને ઠીક લાગશે કે એથી મલિન વાસના તમારી પોસાતી નથી, નુકસાન થતું તો આપીશું, પણ તમે એ ભાવ હશે ત્યાં સુધી નહીં. એવો માર્ગ ઋષભદેવ વગેરે પણ સેવ્યો છે. વર્ષી દાન ભગવાન પણ આપે છે, 12 મહિના સુધી દાન આપે કે જીવોનું કલ્યાણ થાય, લાભ થાય. ભગવાન ઋષભદેવે પણ એ માર્ગ સેવ્યો છે. વર્ષી દાન ભગવાને પણ આપ્યું છે. એ અભિપ્રાય તમને જણાવવો નહોતો, પણ તમને હિતરૂપ જાણીને જણાવ્યો છે. બીજાની સેવા કરવાની ભાવના અમને રહે છે, પણ એ સેવા ભાવથી સામા જીવને નુકસાન થતું હોય તો એ સેવા ચાકરી ઉપશમાવી જોઈએ. બીજાની સેવા ચાકરી કરવાની અમને ભાવના રહે છે, તમને મદદરૂપ થઈએ, અમને પણ ઈચ્છા છે, ના નથી, પણ એ સેવા ભાવથી સામા જીવને કંઈ નુકસાન થતું હોય, વિશેષ લોભ વધતો હોય, વારંવાર મેળવવાની ઈચ્છા, માગવાની ઈચ્છા થતી હોય, લોભ કશાય વધતો હોય સામા જીવને, તો એવી સેવા ચાકરી કે મદદ ઉપશમાવી જોઈએ. આ બધો વ્યવહાર છોડીને તમને મુનિ થવાની ભાવના રહે છે, પણ આ છોકરાઓ કંઈ કમાતા થાય તો છૂટા થવાય, ઉપાધિ ન હોય તો નિરાતે સત્સંગ થાય, અને કૃપાળુદેવ મુનિ થાય તો હું પણ મુનિ થાઉં, એવી ભાવના રહે છે. કૃપાળુદેવ કહે છે કે એ બધું અમે જાણીએ છીએ, માટે ફરી ફરી લખવું યોગ્ય નથી. સૌભાગભાઈની કે તમે અમારા પૈસાનું કોઈ રીત સિદ્ધિથી, કોઈ રોજગારથી, કોઈ રીતે ભાગીદારીથી અમારું કામ કાઢો, તો અમે આ બસ ભક્તિ જ કરવી છે કે આ છોકરાઓ કમાતા થાય તો આ વ્યવહારથી છૂટાય, આ ઉપાધિથી છૂટાય, નિરાતે સત્સંગ થાય. અને કૃપાલદેવને એ પણ કહે છે કે તમે મુનિ થાઓ તો હું પણ મુનિ થાઉં, એવી ભાવના રહે છે. તો કૃપાલ કે એ બધું અમે જાણીએ છીએ, માટે ફરી ફરી એવું લખવું યોગ્ય નથી. પહેલા તો કે છે આ મારાપણું કાઢો. આ પ્રમાણે વિવેચન પૂરું થયું. તમે તમારા કુટુંબ પ્રત્યે મમત્વ ભાવ કાઢો. આ મારું કુટુંબ છે, આ બાજુ તમારે મુનિ થવાની ભાવના છે, અને હજુ મારાપણું તો જતું નથી.
મારું છે જ નહીં. એ એના પુણ્યને આધીન જીવે છે. તમે શું કામ એટલો બધો ભાવ રાખો છો? ગમે એટલી સુખશાતા આપણા કુટુંબ માટે આપણે ઈચ્છીએ અને આપણે ઘર છોડીને અણગાર થઈ ગયા હોય મુનિ, અને એના પુણ્યમાં ન હોય તો એને એવી બુદ્ધિ સુજે વિનાશકાલે વિપરીત બુદ્ધિ કે બધું જતું રહે. અરે કે હું એને લાખો આપી આવ્યો, બધું ઉડાડી દીધું. એના નસીબમાં નથી. એને દુઃખ ભોગવવાનો ઉદય છે તો તું ક્યાંથી સુખ આપી શકે? પણ એને ભાન નથી. હું સુખી કરું તો સુખી તો બીજા જીવો ઘણા દુઃખી છે જગતમાં, એને કરને. એ આગલા ભાવના તારા કુટુંબીઓ જ છે, પણ એવી વિશ્વ કુટુંબની ભાવના આપણામાં છે નહીં. સર્વમાં સમદ્રષ્ટિ નથી, માટે આ મારું અને આ પરાયું એવો ભાવ રહે છે. એ જ્ઞાનીનો હોતો નથી, એટલે સ્વભાવને કહે છે કે તમે બધું આ કાઢી નાખો, તમારું કાંઈ જ નથી.